चिन्तास्कन्तानहन्तारौ यत्पादाम्बुजरेणव स्वीयानां तान्निजाचात्यं प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखादिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये। अच्छा, प्रकरण स्टार्ट। हाँ जी दंडवत प्रणाम। મને કાલનામાં એક પ્રશ્ન હતો કે 33મા શ્લોકની ઉત્થાનિકા છે ને, તો પહેલાના કરતા શું ઉત્તમતા થઈ એવો પ્રશ્ન થાય, તેથી નીચેનો શ્લોક કહે છે એમાં પહેલાના કરતા શું ઉત્તમતા થઈ એ મને થોડુંક જાણવું હતું. જે એ ભગવાન એમને સર્વત્ર દર્શન આપે છે અને પછી અત્યારે એટલે સર્વ તરફ દર્શન આપે છે એ ઉત્તમતા થઈ. હા, એ જ તો કહ્યું. પહેલાના કરતા એટલે કે પહેલા કેવી સ્થિતિ હતી એ થોડુંક સમજવું હતું. જે અત્યારે તો મને સર્વ તરફ દર્શન આપે છે એ તો થયું મને. પહેલે સર્વ તરફ નતા, હવે આપે છે. હા, થયું જે હવે દંડવત પ્રણામ. જે દંડવત પ્રણામ છે આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા, એમાં આપણે પ્રથમ સ્કંદ છે અધિકાર લીલાનું. એમાં આપણે પેલા હીન પ્રકરણ જોયું, એમાં શ્રોતા સુખદેવ સૌનક ઋષિ અને સૂતજી વક્તા છે. બીજું પ્રકરણ મધ્યમ પ્રકરણ જોયું, એમાં વ્યાસજી અને નારદજી. અને અત્યારે હવે ત્રીજું પ્રકરણ ઉત્તમ પ્રકરણ ચાલી રહ્યું છે, એમાં શ્રોતા પરીક્ષિત રાજા છે અને સુખદેવજી વક્તા છે. એમાં આપણે ત્રીજા પ્રકરણમાં જોઈએ તો પહેલા હું ભાગવતાર્થ લઈ રહી છું, તો એમાં પ્રકરણાર્થ આવી રહ્યો છે. તો ત્રીજા પ્રકરણના આરંભમાં જ અહીંયા ભાગવતની ઉત્પત્તિ, પ્રવૃત્તિ અને તેનાથી ભક્તિ ઉત્પન્ન થવાનું કારણ કહેશે. અને અહીંયા પરીક્ષિત રાજા જે શ્રોતા છે એમની આગળ હીન અને મધ્યમ કરતા એમની ઉત્તમતા કયા અર્થમાં છે તે આપણને ભાગવતાર્થના 5 નંબરના પાના પર ઉપરથી બીજા પેરેગ્રાફમાં સમજાવે છે કે પરીક્ષિતને યજ્ઞ વગેરે કર્મમાં આસક્તિ ન હતી, શિષ્યો તો હતા જ નહીં, વક્તા સુખ કરતા હું વધારે જ્ઞાન વાળું છું એવું અભિમાન પણ ન હતું. બ્રાહ્મણનો શાપ થવાથી રાજ્ય તજી ગંગા તટે ગયેલ, તેથી તેને સંસારમાં વૈરાગ્ય પણ થયેલ. તેથી શ્રી શુકે તેને ભાગવત કહ્યું, તેટલાથી જ તેને તેમાં સંદેહ ન રહેવાથી શ્રવણનું ફળ પ્રાપ્ત થયું. તેથી પરીક્ષિત ઉત્તમ અધિકાર વાળા શ્રોતા છે, તે ઉત્તમ શ્રોતા છે એ વાત ઉત્તમ પ્રકરણમાં કહેવામાં આવશે. હવે 6 નંબરના પેજ પર ઉત્તમ અધિકારનું પ્રકરણ. એમાં કે છે કે ઉત્તમ અધિકારના પ્રકરણમાં આ સ્કંદના 7મા થી 19મા સુધીના 13 અધ્યાયોથી શ્રોતા પરીક્ષિતનો અધિકાર દર્શાવેલ છે. વક્તા સુખનો અધિકાર તો સ્પષ્ટ હોવાથી અહીં ખાસ કહેલ નથી. તેથી આ સ્કંદમાં શ્રોતાનો અધિકાર જણાવતા માત્ર પ્રશ્ન જ કહેલ છે. એ પ્રથમ સ્કંદના 19મા અધ્યાયના 38 થી 39મા શ્લોકમાં બતાવશે. જે પરીક્ષિત રાજા પ્રશ્ન પૂછશે તે. આ પ્રશ્નનો ઉત્તર બીજા સ્કંદમાં પહેલા 2.5 અધ્યાયોથી સુખ આપશે અને તેટલાથી તેનો વક્તા તરીકેનો અધિકાર સિદ્ધ થશે એમ પાછળ કહેલું છે. સુખનો વ્યવહારિક અધિકાર તો સ્પષ્ટ હોવાથી કહેવાની જરૂર નથી.
એક એટલે કે બીજા સ્કંદથી જ સામાન્ય રીતે શ્રી ભાગવતના અંગો શુકે કહેલા છે અને પહેલા સ્કંદના પહેલા અધ્યાયમાં સામાન્ય પ્રશ્ન જે પહેલો અને બીજો કર્યો હતો અને ભગવાન સંબંધી ખાસ એવા 2 પ્રકારના પ્રશ્નો હોવાથી શુકે 2 એટલે કે સ્કંદ બીજો સ્કંદ અને એના બીજા તથા ત્રીજા અધ્યાયોથી ઉત્તર આપેલો છે, પરંતુ આ અધ્યાયોથી ટૂંકાણથી માત્ર ઉત્તર સૂચવેલો છે. વાસ્તવિક સંપૂર્ણ ભાગવતથી સર્વ પ્રશ્નોના ઉત્તર થાય છે. શ્રી ભાગવતનો બોધ કરતા આરંભમાં બીજા સ્કંદથી શ્રી શુકે તેના અંગો કહેલા છે અને તેનો વક્તા તરીકેનો અધિકાર પણ શ્રી ભાગવતનું અંગ હોવાથી પહેલા 2 એટલે અઢી અધ્યાયોથી તે પણ કહેલ છે. બધું ભાગવત પહેલા સ્કંદના પહેલા અધ્યાયમાં જણાવેલ પ્રશ્નોના ઉત્તર રૂપ જ છે. તેથી તે અધ્યાય આખા ભાગવતનો પ્રશ્ન અધ્યાય કહેવાય છે. એટલે અહીંયા ઉત્તમ અધિકારના પ્રકરણમાં એટલું કહી રહ્યા છે કે પેલા શ્રોતાનો અધિકાર અહીંયા બતાવ્યો છે આ 13 અધ્યાય સુધી, એટલે કે 19 અધ્યાય સુધી. હવે વક્તા શોકનો તો અધિકાર સ્પષ્ટ જ છે, કારણ કે જન્મ્યા ત્યારથી જ એટલા માયાથી રહિત અને શુદ્ધ બ્રહ્મચારી રૂપે એ આવ્યા છે, તો એમને ત્યાં અધિકાર કહેવાની અહીંયા જરૂર નથી કહી. અને હવે અહીંયા જે પ્રશ્ન છે જે છેલ્લા અધ્યાયમાં 19મા અધ્યાયમાં જે પ્રશ્ન કરશે પરીક્ષિત રાજા કે મનુષ્યએ મરવા સમયે શું કરવું જોઈએ, એ જે વાત કરી રહ્યા છે એ પ્રશ્ન અધ્યાય તરીકે છે અને એનો જવાબ સુખદેવજી બીજા સ્કંદના બીજા અને ત્રીજા અધ્યાયથી ઉત્તર આપેલો છે. પણ એવું નહીં સમજવાનું કે આ ટૂંકાણમાં જ આ પ્રશ્નના જવાબો આપીને સંપન્ન કર્યું છે. અને આગળ જે સૌનકજીએ પણ કર્મ સંબંધી ને જ્ઞાન સંબંધી જે પ્રશ્ન કર્યો અને ભગવાનના અવતારને પ્રયોજન સંબંધી, એ બધું જ અહીંયા બીજા અને ત્રીજા અધ્યાયોથી ઉત્તર સુખદેવજી આપશે. પણ એ ટૂંકાણથી માત્ર ઉત્તર સૂચવેલો છે, પણ આખું ભાગવત આ પ્રશ્નોના ઉત્તર રૂપે છે એમ આપણે સમજવું જોઈએ. તો આ રીતે અહીંયા વક્તા અને શ્રોતાના અધિકાર આ ઉત્તમ પ્રકરણથી સિદ્ધ થાય છે, પ્રશ્ન અને ઉત્તરથી. હવે પાના નંબર 17 પર એની અંદર જ ભાગવતાર્થમાં 17 નંબરના પાના પર શ્રી ભાગવતની રચના અને તેના શ્રવણનું ફળ ત્યાંથી હવે આવી રહી છે આ 7મા અધ્યાયનું, કે આ પ્રમાણે આખા ગ્રંથનો ઉપોદ્ઘાત કર્યું. એટલે મધ્યમ પ્રકરણ આ ગ્રંથની ઉત્પત્તિનું કારણ દર્શાવનારું થયું. નારદના વ્યાસજી પાસેથી ગયા પછી તરત જ જો વ્યાસજી શ્રી ભાગવત રચે તો જ નારદે કરેલ ઉપદેશ આ ગ્રંથની ઉત્પત્તિનું કારણ ગણાય. જો તેમ ન થતા ત્યાર પછી લાંબા સમયે ગ્રંથ રચવામાં આવે તો નારદનો ઉપદેશ તેનું કારણ ન ગણાય. તેથી નારદ અને વ્યાસનો આ સંવાદ શ્રી ભાગવતના અર્થના વિચારરૂપ હોય ગ્રંથનો ઉપોદ્ઘાત છે. એટલે આપણે જે મધ્યમ પ્રકરણ જોયું તો મધ્યમ પ્રકરણમાં જે વ્યાસજીને ખેદ થયો એના નિવારણ માટે વ્યાસજીએ ઉપદેશ આપ્યો. અને હવે એ જે ઉપદેશ શું આપ્યું તો ભગવાનના ગુણોનું તમે ગાન કરો, એના યશનું વર્ણન કરો. હવે એમના ઉપદેશ પછી જો વ્યાસજી આ ગ્રંથની રચના કરે સમાધિમાં તો જ એ નારદજી ઉત્પત્તિનું ભાગવતની ઉત્પત્તિનું કારણ બને અને એ ગ્રંથની ઉત્પત્તિનું કારણ નારદજીનો ઉપદેશ. પણ જો લાંબા સમય પછી કરે તો એ ઉપદેશ વ્યર્થ થાય. એટલે એના ઉપોદ્ઘાત તરીકે મધ્યમ પ્રકરણને આપણને સમજાવ્યું. અને ત્યાં છેલ્લા શ્લોકમાં પણ કહ્યું કે અહો દેવર્ષિ ધન્ય છે. તો આ શ્લોકથી એટલું સમજાય છે કે વેદ વ્યાસજીએ નારદજીના એ ઉપદેશને ગ્રહણ કર્યો અને એમને માન્ય કર્યો અને હૃદયમાં ઉતર્યું. એટલે જ પછી એમણે આ સમાધિમાં ભાગવતની રચના કરી અથવા તો જોઈ એમણે. હવે આગળ કે છે શ્રી ભાગવતના બધાએ સ્વરૂપની પૂર્ણતા થાય તે માટે સૌનક એક પ્રશ્ન એક સાથ એક કરે છે. એટલે કે 7મા અધ્યાયના પહેલા શ્લોકમાં અહીં બતાવશે કે સાત્વતી સંહિતાનું પ્રયોજન શું છે. તો તે પ્રશ્નના ઉત્તરમાં વ્યાસજીએ સમાધિ કરી ભાગવત રચ્યાનું સૂત તેને કહે છે. એ સૂતજીનો સંવાદ એટલે જે ઉત્તર છે તે 7મા અધ્યાયના 3 થી 6 શ્લોક સુધી સમજાવશે. પછી શુક શ્રી ભાગવતના વક્તા થવાનું ઘટે માટે સૌનક બીજો પ્રશ્ન કરે છે. એ બીજો પ્રશ્ન 9મા શ્લોકમાં. આ બીજો પ્રશ્ન
પહેલા કહેલ અધ્યાય 4 માં 5, 6 અને 7 તેનો તે જ છે. એટલે અધ્યાય 4, 5, 6 અને 7 માં પાંચમામાં જે કહ્યું ને સુખદેવજી માટે કે પુત્રની પાછળ જતા ઋષિને નગ્ન ન જોવા છતાં દેવીઓએ લજ્જાથી વસ્ત્રો પહેર્યા, પુત્રની લજ્જાથી ન પહેર્યા. તે અદ્ભુત કાર્ય જોઈને મુનિએ પૂછ્યું ત્યારે તેઓએ કહ્યું કે તમને સ્ત્રી અને પુરુષનો ભેદ જણાય છે, પરંતુ વિભક્ત દ્રષ્ટિવાળા પુત્રને તેવો ભેદ જણાતો નથી. પછી કુરુજાંગલ દેશમાં આવેલા આ ગાંડા મૂંગા અને મૂર્ખની પેટે ફરતા શુક શહેરવાસીઓથી કેમ ઓળખાયા અને એમણે આ સાત્વતી શ્રુતિ થઈ તે કેવી રીતે, એ અહીંયા પ્રશ્નો કયા છે. તો એ જ પ્રશ્નો અહીંયા 7મા અધ્યાયથી પણ સૂતજી જવાબ એનો આપશે. એ જ પ્રશ્ન અહીંયા કહેવાયા છે. તો આ કહેવું ઘણું આવશ્યક છે એમ જણાવવા ફરીથી આ પ્રશ્ન કરેલ છે. તો આ જે અહીંયા 3 પ્રશ્ન થયા એ જાણવા આવશ્યક છે, એટલે ફરી 7મા અધ્યાયમાં એ પ્રશ્નો કર્યા છે. સુખને ફળ એટલે કે મોક્ષ પ્રાપ્ત થયેલ એ તો પહેલા જ શુકે ભગવતપણું પ્રાપ્ત કરેલ એમ કહેલું છે. ફળ પ્રાપ્ત થયેલ હોવાથી શુક ઉત્તમ વક્તા છે એવો આ પ્રશ્નનો અભિપ્રાય છે. હવે પાના નંબર 18 પર શ્રી ભાગવતનું શ્રવણ કરવાથી થતું ફળ શ્લોક 7 માં સૂતે કહેલું. શ્રી ભાગવતનું શ્રવણ કરતા જ મનુષ્યને શોક, મોહ અને ભયનો નાશ કરનારી પરમ પુરુષ શ્રી કૃષ્ણમાં ભક્તિ ઉત્પન્ન થાય છે એવું તેનું ફળ કહેલ. એટલે ભાગવતનું શ્રવણ કરવાથી શું ફળ થાય છે એ અહીંયા શ્લોક 7માં સૂતજીએ કહ્યું છે એ પ્રમાણે એનું ફળ કહેલું છે. આ વિષય તર્કથી ખોટો ઠરાવી શકાય તેમ નથી, કારણ કે શ્રી ભાગવતમાં ભગવાનનું મહાત્મ્ય વર્ણવેલું છે અને તેમાં સંદેહ ન રહે તે માટે સર્વ વસ્તુઓનો નિર્ણય કરેલો છે. તેથી શ્રી ભાગવતનું શ્રવણ કરતા જ તે શ્રવણથી ભક્તિ ઉત્પન્ન થાય છે. એટલે ભાગવતમાં ભગવાનનું મહાત્મ્ય વર્ણવ્યું છે એટલે એમાં કોઈ સંદેહ કે તર્ક લગાડી ના શકાય. એમાં સર્વ વસ્તુનો નિર્ણય કરવાથી એના શ્રવણથી ભક્તિ ઉત્પન્ન થાય જ છે. આધુનિક જીવોને શ્રી ભાગવતના માત્ર શ્રવણથી ભગવાનમાં ભક્તિ ઉત્પન્ન થતી નથી, કારણ કે શ્રી ભાગવતમાં કહેલા વિષયોમાં તેઓને વિશ્વાસ નથી. તેથી તેમાં કહેલ વિષયમાં વિશ્વાસ હોવો એ ભક્તિ થવા માટે વધારાનું જરૂરી કારણ છે. વ્યાસના વચનમાં વિશ્વાસ હોવાથી શ્રી ભાગવતમાં કહેલ વિષયમાં વિશ્વાસ થાય, છતાં પણ વિશ્વાસ થતો અટકાવનાર સંસારના સ્ત્રી, પુત્ર, ધન વગેરે વિષયો પર પ્રેમ હોવાથી તેઓને વિશ્વાસ થતો નથી એમ સૂચવવા સંસારમાં પ્રેમ રહિત વૈરાગ્ય વાળા શુકને વ્યાસે શ્રી ભાગવત ભણાવ્યું એમ આ શ્લોક 8માં કહે છે. એટલે અહીંયા એવો પ્રશ્ન કરે કે આધુનિક જીવોને તો ભાગવતના શ્રવણથી તો ભક્તિ થતી નથી. ઉપર તો તમે કહ્યું કે શ્રવણથી ભક્તિ થાય છે, તો તેનું કારણ બતાવે છે કે એમાં જે ભાગવતમાં કહેલા વિષયો છે ને એમાં વિશ્વાસ નથી. તેથી એમાં કહેલા વિષયમાં પણ વિશ્વાસ હોવો જોઈએ. જો વિષયમાં વિશ્વાસ થશે તો ભક્તિ થવાનું એ કારણ બનશે. હવે માનો કે વ્યાસના વચનથી કદાચ વિશ્વાસ થાય, છતાં પણ એ લોકો જે જીવો છે એ બધા સંસારમાં અટવાયેલા છે, એમને વિષયોમાં અતિ પ્રેમ હોવાને કારણે પણ એ વ્યાસજીના વચનમાં વિશ્વાસ ન થાય. એટલા માટે જ અહીંયા સુખદેવજીને વ્યાસજીએ આ ભાગવત ભણાવ્યું છે એ 8મા શ્લોકમાં જણાવશે. એટલે ત્યાં ભાગવતની ઉત્પત્તિ અને પ્રવૃત્તિનું આ કારણ અહીંયા બતાવ્યું. હવે આગળ કે છે શ્રી ભાગવતનું ફળ મુક્તિ છે. તે ફળ પ્રાપ્ત થાય તો પણ આ ગ્રંથનું શ્રવણ વગેરે કરવા જોઈએ, કારણ કે આ ગ્રંથ ભક્તિના સંબંધ વાળું છે અને તેથી ફળ એટલે કે મુક્તિ કરતા સાધન એ ગ્રંથના શ્રવણ વગેરે એ જે સાધન છે તે ઉત્તમ છે. એટલે ભાગવતનું ફળ મુક્તિ છે. હવે એ ફળ પ્રાપ્ત થાય એના માટે શ્રવણ કરવું જોઈએ ભાગવતનું. તો કેમ કરવું જોઈએ? તો એટલા માટે કે આ ભક્તિના સંબંધ વાળો ગ્રંથ છે, તો ભક્તિથી જ મુક્તિ પ્રાપ્ત થવાની છે. એટલા માટે જે ફળ મુક્તિ છે અને જે એના કરતા પણ જે સાધન છે ને એ વધારે ઉત્તમ છે. એટલે સાધન જે ભક્તિના સંબંધ વાળું છે તો એ મુક્તિ કરતા પણ આ ગ્રંથ જે સાધન
જે ભગવાનનું શ્રવણ છે એ વધારે ઉત્તમ છે. સંસારમાં પ્રીતિ ન હોય તેમને જ આવો અનુભવ થાય છે, બીજાને થતો નથી એમ સુતે કહેલ શ્લોક 10 થી 11 ઉપરથી નિશ્ચય થાય છે. એટલે જેને સંસારમાં પ્રીતિ નથી એને જ આવો અનુભવ થશે કે આ સાધન પણ આટલું ઉત્તમ છે ફલ કરતા પણ. તેથી એમ સિદ્ધ થાય છે કે સંસારની ધમાલમાં મચ્યા રહેલાઓને પણ ભક્તિ પ્રાપ્ત થાય તે માટે આ ગ્રંથ રચાયેલું છે. આવા વિષયી પુરુષો ઉત્તમ વિષયો પ્રાપ્ત કરવા જ પ્રવૃત્તિ કરે છે અને ઉત્તમ વિષય પ્રાપ્ત થાય તે માટે હલકા વિષયનો ત્યાગ કરે છે. તેથી વિષયી લોકો પણ આનું શ્રવણ વગેરે કરે તે માટે આ મોક્ષનું સાધન છે એમ કહેલ નથી અને તેવી કલ્પના પણ ન થાય તે માટે મુક્ત જીવો પણ આનું શ્રવણ કરવાની પ્રવૃત્તિ કરે છે એમ 10 અને 11 માં શ્લોકમાં કહેલું છે. એટલે અહીંયા જે ઉપર કહ્યું ને કે આ ગ્રંથ તો ભક્તિના સંબંધ વાળો છે, ફલ મુક્તિ છે ખરું, પણ એનો અર્થ તાત્પર્ય એવું નથી કે જે વિષય પુરુષ છે એ વિષયો પ્રાપ્ત કરવા માટે પણ ભાગવતમાં પ્રવૃત્તિ કરશે. કારણ કે ભાગવતમાં બધા જ સાધનો અને બધા જ જીવોના જે અધિકાર છે એ પ્રમાણે સાધન અને ફલ બતાવ્યા છે. તો વિષયી પુરુષો માટે સકામતા પણ અહીંયા બતાવી છે કે સકામ કર્મો કરવાથી આ ફલ પ્રાપ્ત થાય છે. તો એનો અર્થ એવો સમજવો કે વિષયી પુરુષો પણ આ ઉત્તમ વિષયો પ્રાપ્ત કરવા પ્રવૃત્તિ કરે અને એ હલકા વિષયનો ત્યાગ કરશે અને ભાગવતનું શ્રવણ કરશે કારણ કે મોક્ષનું સાધન છે. તો એવા અર્થમાં અહીંયા આ ગ્રંથ કહેલો નથી કે એની કલ્પના પણ કરવી ન જોઈએ. આ તો ભાગવત શાસ્ત્ર એવું છે કે મુક્ત જીવો પણ એનું શ્રવણ કરી શકે છે, એના માટે જ અહીંયા પ્રવૃત્તિ કરી છે. તેથી વ્યાસજીએ આ ગ્રંથ એવો રચેલો છે કે તેના વિષયના સૌંદર્યને લીધે જ લોકની તેનું શ્રવણ વગેરે કરવામાં પ્રવૃત્તિ થાય. આવા પ્રકારનો ગ્રંથ રચવાનું નારદે સૂચવેલું એમ અધ્યાય 5 શ્લોક 16 ઉપરથી જણાય છે. હવે એમ કે છે કે અહીંયા જે વ્યાસજી આ ગ્રંથ રચ્યો છે તો વિષયના સૌંદર્યને લીધે જ, એટલે જે વિષયનું જે ગ્રંથમાં સૌંદર્ય હોય એના લીધે લોકોની શ્રવણ કરવામાં પ્રવૃત્તિ થાય. તો આવા પ્રકારનું ગ્રંથ રચવાનું નારદે સૂચવેલું જે અધ્યાય 5 તે શ્લોક 16 માં બતાવ્યું છે. ત્યાં એવું કહેવામાં આવ્યું છે 132માં પેજ પર કે કોઈક જ ચતુર પુરુષ અંતરહિત પાર વાળા પ્રભુનું સુખ નિવૃત્તિથી જાણવા યોગ્ય હોય છે. તેથી જળના ગુણોથી પ્રવૃત્તિ કરનારના સંબંધી તમો પ્રભુનું ચરિત્ર જણાવો. એટલે કે જે વિષય પુરુષો છે એ લોકો પણ અહીંયા બહાર નીકળવા ઉદ્ધાર માટે પ્રયત્ન કરી રહ્યા છે. તો એના સંબંધ વાળા તમોએ એમનો ઉદ્ધાર કરવા માટે પણ ભગવાનના ગુણોનું અહીંયા વર્ણન કરવું જોઈએ. તો એ અહીંયાથી જણાય છે. આ શ્લોકમાં નારદે વ્યાસજીને કહેલું છે કે જેઓ દેહ વગેરેના વિષયોમાં મચ્યા રહે છે તેઓને માટે, એટલે તેઓને ઉદ્ધાર થાય તે માટે તમે ભગવાનના ગુણોનું નિરૂપણ કરો. હવે આગળ શંકા કરે છે કે મૂર્ખાઓ ઉત્તમ વિષયમાં પણ પ્રવૃત્તિ કરતા નથી, તેથી લોક આ ગ્રંથના વિષયના સૌંદર્યને લીધે તેનું શ્રવણ વગેરે કરશે એવી શી ખાતરી? તો કે છે એવી શંકા ન કરવી. એટલે જે મૂર્ખાઓ છે એટલે કે જે સંસારમાં રહેલા છે એ આવા ઉત્તમ વિષયમાં તો પ્રવૃત્તિ કરતા નથી, તો પછી આ ગ્રંથના વિષયનું જે સૌંદર્ય છે કે ત્યાં દેહને વિષયો જે કઈ જોઈએ છે એવા પણ કર્મો અને એવા સાધન ને એવા ફળ બતાવ્યા છે, તેના સૌંદર્યને લીધે પણ શું એ લોકો શ્રવણ કરશે એવી શું ખાતરી? તો એમ કે છે એવી શંકા ન કરવી. એનું સમાધાન આપે છે કે કેમ? કારણ કે નારદજીને ભવિષ્યનું જ્ઞાન હતું. વ્યાસજી એવો ગ્રંથ રચે તે માટે જ નારદે પોતાના ભવિષ્યના જ્ઞાનને અધ્યાય 5 જે હમણાં આપણે શ્લોક કર્યો એ 16માં એવું સૂચવેલું છે કે નારદજીએ જયારે વ્યાસજીને આ ઉપદેશ આપ્યો કે તમે ભગવાનના ગુણોનું વર્ણન કરો તો કયા કારણથી, તો એ કારણ આ 16માં બતાવ્યું છે. એ નારદજીને ભવિષ્યનું જ્ઞાન હતું એટલા માટે જ એમણે આ ઉપદેશ પણ વ્યાસજીને કર્યો. વ્યાસજી એવો સુંદર ગ્રંથ રચે ત્યારે જ તેમણે નારદના કહ્યા પ્રમાણે કરેલું ગણાય.
આથી એમ જણાવેલું છે કે જે શ્રી ભાગવતના શ્રવણ વગેરે માટે પ્રવૃત્તિ કરે છે તેને તેમાં દ્રઢ વિશ્વાસ થાય છે. આથી એમ સિદ્ધ થાય છે કે નારદના ઉપદેશથી વ્યાસજીએ ફળ પ્રાપ્ત કરાવે તેવું શ્રી ભાગવત રચેલું છે. એટલે નારદજીએ જે ઉપદેશ આપ્યો વ્યાસજીને ગ્રંથ રચવા માટે, તો એ એવી રીતે જ ગ્રંથ રચવા માટે ઉપદેશ કર્યો છે કે જે નારદજીને ભવિષ્યનું જ્ઞાન હતું કે ભવિષ્યમાં કેવા કેવા જીવોને આ ગુણોથી એમનો ઉદ્ધાર થાય, એટલા માટે ફળ પ્રાપ્ત કરાવે એવું જ આ વ્યાસજીએ ભાગવત રચ્યું છે, જે નારદજીના ઉપદેશથી તરત જ રચ્યું કે જેથી વિશ્વાસ પણ થાય. આ રીતે અહીંયા આપણે ઉત્તમ પ્રકરણ અને એને આપણે સમજ્યા. હવે 7 થી 11 સુધીના 5 અધ્યાયોનો વિષય 19મા પેજ પર છે. તો હવે 5 અધ્યાયોથી અહીંયા વિષયને બતાવી રહ્યા છે. શું કે અહીંયા સુધી કોઈને જે પ્રશ્ન કંઈ પૂછવું હોય? 18 નંબરના પેજ પર આપણે ત્રીજા પેરેગ્રાફમાં આવા વિષયો જે 5મી લાઈન આવે છે, જે સ્મિતાબેને જે સમજાવ્યું મને સમજ ન પડી કે આનું તાત્પર્ય તો એવું જ લાગે છે કે વિષય પુરુષ આમાં પ્રવૃત્તિ કરે એ માટે જ આ લખાયેલો છે, પણ ખાલી એમાં મોક્ષ અને મુક્તિનું એ ભેદ કયો છે. એટલે મને અહીંયા એવું સમજાયું કે આ ગ્રંથનું રચવાનું તાત્પર્ય શું છે તે તો નારદજી હમણાં 16મા શ્લોકમાં પણ કહ્યું. બરાબર. હવે ભાગવત એવું વિષય છે કે જેમાં જે અધિકારી છે એવા જીવોને એવા ફળ સાધન બતાવ્યા છે. દ્વિતીય સ્કંદના જ પહેલા અધ્યાયમાં એ વાત આવશે કે જેને ધનની કામના છે તો આનું ભજન કરે, જેને પુત્રની કામના છે, જેને પ્રતિષ્ઠા જોઈએ છે, તો આ બધા વિષય પુરુષો પણ હોય છે ને, તો આવા વિષય આનું સૌંદર્ય છે આ ભાગવતનું. તો એ વિષયને જોઈને પણ આ વિષયો પ્રાપ્ત કરવા પ્રવૃત્તિ ભાગવતના શ્રવણની કરશે. હવે ઉત્તમ વિષય જો એમને ભાગવતના શ્રવણથી પ્રાપ્ત થતું હોય તો હલકા પ્રયત્ન તો એ કરે નહીં, હલકાનો એ ત્યાગ કરી દેશે વિષયોનો પણ. તો એના તાત્પર્ય એટલે એનાથી આ વિષય લોકો પણ આનું શ્રવણ કરે અને એના આ ભાગવત એના માટે મોક્ષનું સાધન છે એવા તાત્પર્યથી અહીંયા વ્યાસજીએ આ ભાગવત રચ્યું નથી. વસ્તુતઃ એ ગ્રંથ ભક્તિના સંબંધ વાળો છે, તો એ ભક્તિ ઉત્પન્ન કરવા વાળો છે. તો એ અર્થમાં મને એવું સમજાય છે કે અહીંયા આ વિષય પુરુષો એમાં પ્રયત્ન તો કરે પણ જે છૂટવા માંગે છે ને, પણ એનાથી વિષય પ્રાપ્ત કરવા માટે તો એવો નારદજીનો કે વ્યાસજીનો અભિપ્રાય નથી કે એના માટે આ ગ્રંથની રચના કરી. ઉપર આવે છે તેથી એમ સિદ્ધ થાય છે કે સંસારની ધમાલમાં મચ્યા રહેલાઓને પણ ભક્તિ પ્રાપ્ત થાય તે માટે આ ગ્રંથ થયેલો છે. એટલે જે ઉપર જે આવી ગયું કે આધુનિક જીવોમાં તો એ પ્રકારનું વૈરાગ્ય નથી, એટલે એમને પછી શુકજીને ભણાવ્યું. અને પહેલી લાઈનમાં આવે છે કે ભાગવતજીનું ફળ તો મુક્તિ છે, અને પછી આગળ એનું સમજાવે છે. અને પછી જે સંસાર આધુનિક જીવો તો બધા સંસારમાં રચ્યા પચ્યા છે. અને પછી ચોથી લાઈનમાં એમ આવે છે કે તેથી એમ સિદ્ધ થાય છે કે સંસારની ધમાલમાં મચ્યા રહેલાઓને પણ ભક્તિ પ્રાપ્ત થાય તે માટે આ ગ્રંથ. એટલે સંસારમાં જે પડેલા છે એમના માટે જ આવ્યું નથી, એ નહીં સમજાયું. એ જ 16મા શ્લોકમાં વાત કરી ને, અહીંયા છેલ્લી લીટીમાં જુઓ, આ શ્લોકમાં નારદે વ્યાસજીને કહેલું છે કે જેઓ દેહ વગેરેના વિષયોમાં મચ્યા રહે છે તો તેઓને માટે એટલે કે તેઓને ઉદ્ધાર થાય એ માટે ભગવાનના ગુણોનો, તો એનાથી એ લોકોને ભક્તિ જ પ્રાપ્ત થશે. એ અર્થમાં જે સંસારી છે તો એને પણ ભક્તિ જ પ્રાપ્ત થાય ને. એક જે વિષય પુરુષ છે એ આમાં જોડાશે તો ખરો, પણ એને ઉત્તમ વિષયની પ્રાપ્તિ થવાથી એ હલકા વિષયનો ત્યાગ કરશે, એવી રીતે જેને એની ભક્તિ પ્રાપ્ત થશે. પણ એવું નથી કે વિષયો પુરુષ માટે નથી. આ વિષયો પુરુષ આમાં જોડાશે અને એને ઉત્તમ વિષયનો પ્રાપ્ત થયો એટલે એ હલકા વિષયનો છોડતે જશે અને એમ ભક્તિ સિદ્ધ થશે. એવી રીતે હું સમજ્યો હતો. એ તો બરાબર જ છે, કારણ કે જે વિષય પુરુષ પણ ભાગવતનું શ્રવણ કરશે, પણ એનું તાત્પર્ય એટલું જ છે કે વિષય પુરુષો આ જે સૌંદર્ય છે ભાગવતનું એને કારણે વિષયો પ્રાપ્ત કરવા કે મોક્ષના સાધન માટે આ ગ્રંથ રચાયો છે એવું તાત્પર્ય નથી, એવી કલ્પના પણ નથી કરવાની, એમ કે છે. વાત એટલી છે કે ભક્તિના સંબંધ વાળો ગ્રંથ છે તો મુક્તિ પણ વિષય પુરુષોને મળશે, એને ઉદ્ધાર માટે જ તો આ નારદજીએ
ઉપદેશ આપ્યો વ્યાસજીને, તો એ લોકોને પણ આ ભક્તિ પ્રાપ્ત થશે. પણ વસ્તુતઃ વિષયી પુરુષોને એનું એ લોકોની પૂર્ણ થાય, એ લોકોના વોન્ટ્સ એ લોકોની બધી, એના માટે આ શાસ્ત્ર નથી એમ, એ અર્થમાં. જે કઈ ભૂલ હોય તો સુધારવા. નહીં, ઠીક છે. હવે આગળ 7 થી 11 સુધીના 5 અધ્યાયોનો વિષય. શું કે શ્રી ભાગવત પરીક્ષિતને શ્રવણ કરાવેલ હોવાથી શ્રી ભાગવતની પ્રવૃત્તિ જણાવવા માટે પરીક્ષિતનો જન્મ વગેરે કહેવા જોઈએ. તેથી આ 12મા અધ્યાયમાં કહેલ છે તે પહેલા હવે પરીક્ષિતનો જન્મ વગેરેનો પણ સૌનકજીએ પ્રશ્ન કર્યો તો આપણે પ્રથમ અધ્યાયમાં જોઈ ગયા. તો ત્યાં જન્મ વગેરે કહેવા જોઈએ, કારણ કે ભાગવતની પ્રવૃત્તિ એમનાથી જ થાય છે. અને એ ક્યાં કહેલું છે? તો 12મા અધ્યાયમાં. પણ તે પહેલા એમ કહીને કહે છે કે 7મા અધ્યાયમાં અશ્વત્થામા ઉપર અર્જુને પ્રાપ્ત કરેલ વિજય, 8મામાં કુંતાજીની સ્તુતિ, 9મામાં ભીષ્મની મુક્તિ, 10મામાં ભગવાનનું દ્વારકા જવા પ્રયાણ અને 11મામાં દ્વારકામાં પ્રવેશ. આ જે 5 વિષયો છે એનો ઉપક્રમ અહીંયા કરીને પછી એ 12મામાં પરીક્ષિતનો જન્મ વગેરે કહેશે. એવા 5 વિષયો કહેલા છે. આ વિષયો પણ પરીક્ષિતના જન્મના અંગ તરીકે જ કહેલા હોવા જોઈએ. તો પરીક્ષિતના જન્મની પ્રશ્ન કર્યો છે એના માટે પરીક્ષિતના જન્મની જે 12મા અધ્યાયમાં કહેલું છે એ જ ડાયરેક્ટ કહી દેવું જોઈએ ને, તો ના પાડે છે. અહીંયા એના અંગ તરીકે જે આ 5 વિષયો છે ને એ 5 અધ્યાયથી પહેલા જણાવશે, એ કહેવું જોઈએ એમ મહાપ્રભુજી કહી રહ્યા છે. હવે કે છે કેટલાક ટીકાકારો એમ કહે છે કે યુધિષ્ઠિર વગેરે પોતાના સગાઓના અને ભીષ્મ વગેરે પાંડવોના શત્રુઓના અંતરાય વિનાના ઘણી સમૃદ્ધિ વાળા રાજ્યનો ત્યાગ કર્યો. એમ પરીક્ષિતનો દ્રઢ વૈરાગ્ય જણાવવા 5 અધ્યાયોમાં આ 5 વિષયો કહેલા છે. કારણ કે પરીક્ષિતે મરણ પર્યંત ઉપવાસ આડ્યા, ત્યાં સુધી જો સગાઓ અને શત્રુઓ હયાત હોત તો તેને વિષયો એટલે કે રાજ્ય પ્રાપ્ત થયેલ ન હોવાથી જ તેનો વૈરાગ્ય ઉત્તમ ન ગણાય. તેથી તેનો વૈરાગ્ય ઉત્તમ જણાય તેવા પ્રકારની કૃપાને લીધે તેને ઘણું સમૃદ્ધ રાજ્ય પ્રાપ્ત થયેલું અને તેમાં અંતરાય રૂપ સગા તથા શત્રુઓ રહ્યા ન હતા. હવે અહીંયા ટીકાકાર એમ શંકા કરે છે અથવા એમનો મત રજૂ કરે છે કે યુધિષ્ઠિર વગેરે પોતાના જે સગાઓ છે એટલે પરીક્ષિત રાજાના અને ભીષ્મ પણ છે, અને એ બધા ભીષ્મ વગેરે પાંડવોના શત્રુઓના અંતરાય વિનાના, એટલે કે પરીક્ષિત રાજાએ જે રાજ્યનો ત્યાગ કર્યો, કારણ કે ઉત્તમ અધિકારીમાં જે પરીક્ષિત રાજા આવી રહ્યા છે એ દ્રઢ વૈરાગ્યવાન છે, અને દ્રઢ વૈરાગ્ય એમને શાપ થવાથી નથી થયો, પણ એમનાથી જે ભૂલ થઈ છે એ પહેલા જ એમણે રાજ્યનો ત્યાગ કર્યો છે ને ત્યાર પછી એમને તો શાપ થયો છે. તો વાત એ છે કે એમનું આ જે વૈરાગ્ય છે ને એ ઉત્તમ વૈરાગ્ય કેવી રીતે ગણાય? તો એમ કે છે કે એમણે જે સમૃદ્ધિ વાળું રાજ્ય હતું એમનો એને ત્યાગ કર્યો છે, અને એ દ્રઢ વૈરાગ્ય જણાવવા માટે જ અહીંયા 5 વિષયો એટલે 7મા અધ્યાયમાં જે કહ્યું, 8મા અધ્યાય, 9મા અધ્યાય, 10મા અને 11મામાં જે 5 વિષયો કયા એ વૈરાગ્ય દ્રઢ છે પરીક્ષિતનું એ જણાવવા માટે આ 5 વિષયો કયા છે. અને એનું કારણ પણ એ લોકો આપે છે કે અમે એટલા માટે કહીએ છીએ કે પરીક્ષિતે મરણ પર્યંત ઉપવાસ કર્યા છે, ને જ્યારે એમણે ઉપવાસ કર્યા ત્યારે એમના સગાઓ પણ ન હતા, શત્રુઓ પણ હયાત ન હતા, તો અને રાજ્ય પણ એમને ત્યારે પ્રાપ્ત થયેલું ન હતું. એટલે જો તે સમયે એમનું આ પ્રાપ્ત થયેલું ન હોત તો એમનો વૈરાગ્ય ન હોત, પણ એમનો વૈરાગ્ય ઉત્તમ કેમ જણાય છે? કારણ કે ત્યારે એમની પાસે આ બધું હતું જ, સગાવાલા પણ હતા અને રાજ્ય પણ હતું, એટલે એમણે આ બધું છોડીને અહીંયા આવ્યા છે ગંગા કિનારે, તો એમનો વૈરાગ્ય ઉત્તમ છે. અને એવા પ્રકારની કૃપાને લીધે જ એમને આ સમૃદ્ધ રાજ્ય પણ પ્રાપ્ત થયું હતું, અને અંતરાય રૂપ જે સગા અને શત્રુઓ પણ ત્યારે રહ્યા ન હતા, એટલે રાજ્યને એમનો ત્યાગ કર્યો ને આવા ઉત્તમ રાજ્યનો ત્યાગ કરીને આવ્યા છે, એટલે એમનો આ વૈરાગ્ય ઉત્તમ છે. આવું ટીકાકારો કહી રહ્યા છે. તો એની સામે મહાપ્રભુજી એમ કહી રહ્યા છે કે આ તેઓનું કહેવું યોગ્ય નથી, કારણ કે અશ્વત્થામા ઉપર વિજય અર્જુને મેળવ્યો,
એ અધ્યાય 7માં આવશે 17 થી 56 શ્લોકમાં. ત્યારે પરીક્ષિતનો જન્મ પણ થયો ન હતો. તો પછી તેને રાજ્ય મળ્યાનું અને તે રાજ્યનો અંતરાય તેથી દૂર થયાનું કેમ જ સંભવે? તેથી આ વિજય પરીક્ષિતના રાજ્યનો અંતરાય દૂર કરનારો નથી જ. એટલે મહાપ્રભુજી એમ કહી રહ્યા છે કે તમે એમ કહો છો કે જયારે પરીક્ષિત રાજાને દ્રઢ વૈરાગ્ય થયો અને જયારે એ મરણ પર્યંત ઉપવાસ આદર્યા ત્યારે એમણે રાજ્યનો ત્યાગ કર્યો. તો અહીંયા એમ કે છે મહાપ્રભુજી કે જયારે અશ્વત્થામા ઉપર અર્જુને વિજય મેળવ્યો ત્યારે તો પરીક્ષિતનો જન્મ પણ થયો ન હતો. તો પછી ત્યારે પરીક્ષિત રાજાને રાજ્ય મળ્યું ને એનો ત્યાગ કર્યો, એના રાજ્યનો અંતરાય દૂર થયો, એનું સંભવ જ કઈ રીતે રહે? તેથી આ વિજય પરીક્ષિતના રાજ્યનો અંતરાય દૂર કરનારો નથી. વળી યુધિષ્ઠિરે તો પરીક્ષિતને રાજ્ય આપેલું એ અધ્યાય 15માં બતાવશે 38મા શ્લોકમાં. તેથી તે તેના રાજ્યના અંતરાય રૂપ પણ ન હતો, કારણ કે યુધિષ્ઠિરે પરીક્ષિત રાજાને રાજ્ય આપ્યું હતું. પરીક્ષિતનું પોતાનું તો હતું નહીં, એટલે રાજ્યના અંતરાય રૂપ પણ એ ન હતું. કુંતાજીની સ્તુતિ, ભીષ્મની મુક્તિ, ભગવાનનું દ્વારકા પધારવા પ્રયાણ અને તેમનો દ્વારકામાં પ્રવેશ એ વિષયોને પરીક્ષિતના રાજ્ય સાથે કઈ સંબંધ જ નથી. એટલે અહીંયા ઉપર જે 5 વિષયો બતાવ્યા ને એ 5 વિષયોને લઈને ટીકાકારે આ શંકા ઉઠાવી. તો એ એમનો જે મત આ 5 વિષયોને લઈને કર્યો ને એ મહાપ્રભુજી અહીંયા એનું ખંડન કરી રહ્યા છે કે તમે જે આ 5 વિષયોને પરીક્ષિતના રાજ્યના સંબંધ સાથે જે જોડી રહ્યા છો એનો અંતરાય એમને ન હતો એ અર્થમાં આ વિષય એમને કયા નથી, પરંતુ પરીક્ષિતના જન્મના અંગ તરીકે આ 5 વિષયો આવી રહ્યા છે. એ પરીક્ષિતના રાજ્ય સાથે એમને કોઈ સંબંધ નથી. તેથી તે વિષયોથી તેના રાજ્યના અંતરાયનો નાશ થયાનું કેમ કહેવાય? એટલે જ કે છે કે આ જે વિષયો છે એ વિષયોને કારણે આપણે એવું ના કહી શકીએ કે આ વિષયો જે આવ્યા 5 પ્રકારના કે અર્જુને વિજય પ્રાપ્ત કર્યો, પછી સ્તુતિ કરી, ભીષ્મની મુક્તિ, અહીંયા જે બધું વિસ્તારથી કહેવામાં આવશે એને આ રાજ્ય સાથે સંબંધ પણ નથી અને એને રાજ્યનો કોઈ અંતરાયનો નાશ થયો એવું પણ ન કહી શકાય. વળી આ કાર્ય માટે ભગવાનની કથા ઉપયોગી નથી. તો પછી ત્યાં પાછું એમ પણ કે આ જે 5 વિષયો આવે છે એમાં તો ભગવાનની કોઈ કથા પણ નથી. જે નારદજીએ કહ્યું કે તમે સમાધિમાં ભગવાનના ગુણોનું વર્ણન કરો, તો એવી અહીંયા ભગવાનની કથા પણ નથી. એટલે એ વિષયો જે 5 છે એ કથા ઉપયોગી પણ નથી. ભગવાનની કૃપા તો ત્યાગ કરતા અટકાવનારી છે. 12મા અધ્યાયમાં પરીક્ષિતના જન્મની કથા કહેલી છે. 13મા અધ્યાયમાં આ જે 39 થી 49 શ્લોકો છે એમાં શ્રી કૃષ્ણની કથા કહેલી છે અને એ 49ના સુબોધિનીના શ્લોકનો આભાસમાં પણ જણાવ્યું છે. 14મા અધ્યાયમાં 34 થી 38માં શ્રી કૃષ્ણનું કુશલ પૂછતા યુધિષ્ઠિરે તેમની સ્તુતિ કરેલી છે અને 15મા અધ્યાયમાં ભગવાન સ્વધામ પધાર્યાની મોહ કથા કહેલી છે. જો તમે ઉપર એમ કહેતા હો કે અહીંયા ભગવાનની કથા પણ આ 5 વિષયો ઉપયોગી નથી, તો શું થશે કે એના પછીના જે અધ્યાયો આવી રહ્યા છે ને, જે 12મો, 13મો, 14મો, 15મો, તો આ 7 થી 11 સુધીના 5 અધ્યાયો પરીક્ષિતનો ત્યાગ ઉત્તમ હોવાનું જણાવવા જ કહેલા હોવાનું જો માનશો તો તે અધ્યાયોથી તેમ થતું નહીં હોવાથી એ 5 અધ્યાયો તેમજ ત્યાર પછીના 13 થી 15 સુધીના 3 અધ્યાયો એ 8 અધ્યાયો નકામા કહેલા ગણાય. તેથી એ 5 અધ્યાયો સંબંધી તેઓનો મત યોગ્ય નથી. એટલે જે મને આમાં એટલું સમજાયું કે આ જે 7, 8, 9, 10 ને 11 આ 5 અધ્યાયો જે પરીક્ષિતના અંગ તરીકે કયા છે એવું એ અન્ય ટીકાકારો ન માનીને પરીક્ષિતના જે વૈરાગ્ય જે થયું, જે સમૃદ્ધિ વાળું રાજ્ય જેને અંતરાય રૂપ થતું હતું એ અંતરાય રૂપ થતું ન હતું અને ભગવાનની કૃપાથી એમને આ વૈરાગ્ય થયો છે એ અર્થમાં જે કહી રહ્યા છે તેનો અહીંયા મહાપ્રભુજીએ નિરસન કર્યું. અને એમ પણ બીજી વાત એમણે જે કરી કે આ 5 અધ્યાયમાં ભગવાનની તો કોઈ કથા છે નહીં, તો મહાપ્રભુજી એમ કે છે કે આ જે ભગવાનની કૃપા છે ને એ ત્યાગ કરતા અટકાવનારી પણ છે. એટલે કે અહીંયા જે 13, 14, 15 ને એ 16 સુધી જે અધ્યાયો આવશે ત્યાં પરીક્ષિતનો ત્યાગ ત્યાં
બતાવ્યું છે ને એ ત્યાગ આગળ આ ભાગવતની પ્રવૃત્તિ માટે એટલે કે ભગવાનની કથા માટે ઉપયોગી બની રહ્યો છે. તો એના ઉपोદઘાત તરીકે આને વિષય કહ્યું છે. જો આપણે આગળ એમ કહ્યું ને ભાગવતાર્થમાં કે જે આધુનિક જે જીવો છે એ વિષયોને નથી માનતા અને શ્રવણ કરે છે, વિષયોમાં વિશ્વાસ ન રાખીને જો શ્રવણ કરે છે તો એમને ભક્તિ નથી થતી. તો એ જ વાત કહે છે કે અહીંયા આગળ આ બધા વિષયો પણ એના અંગભૂત છે ને આ 5 વિષયો જ્યારે પરીક્ષિતના જન્મના અંગ તરીકે કહેશે અને પરીક્ષિતનો જન્મ થશે ને ત્યાર પછી જે કથા આવી રહી છે એ જ ભાગવતની ઉત્પત્તિનું કારણ બની રહી છે. તો ત્યાં જ પછી ભગવાનના ગુણોનું ગુણગાન પણ આવશે. તો એ અર્થમાં એમના મતને જે કહ્યું એને નિરસન કર્યું. વસ્તુતઃ જેમ 5 અગ્નિઓ શુદ્ધ કરનારા છે તેમાં 5 અધ્યાયો પરીક્ષિત જન્મથી શુદ્ધ. હવે જે પાછળનું પાનું છે ને જે 21મું ત્યાં 20મું પાનું છે, અહીંયા ઉલટ સુલટ પાનું થઈ ગયું છે. તો અહીંયા જે કહે છે કે વસ્તુતઃ જેમ 5 અગ્નિઓ શુદ્ધ કરનારા છે તેમાં 5 અધ્યાયો પરીક્ષિત જન્મથી શુદ્ધ હતા એમ દર્શાવનારા છે. 12મા અધ્યાયમાં પરીક્ષિતનો જન્મ કહેલું છે. જન્મ થયા પછી પણ તેને મુક્તિ પ્રાપ્ત થવામાં કાંઈ અંતરાય થવાનો નથી એમ જણાવવા 13 થી 15 સુધીના 3 અધ્યાયોથી યુધિષ્ઠિર વગેરેની મુક્તિ કહેલી છે. એટલે હવે એમ કે છે કે જે 5 અગ્નિ જેમ શુદ્ધ કરનારા છે, પંચાગ્નિ જે કહીએ છે, એવી જ રીતે આ 5 અધ્યાયો પણ પરીક્ષિતની શુદ્ધિનું કારણ છે. અને 12મા અધ્યાયમાં પરીક્ષિતનો જન્મ પછી એમની મુક્તિ પ્રાપ્ત થવામાં કઈ અંતરાય નથી થવાનો એ વાત આપણને 13 થી 15 સુધીમાં એમના વડવાઓની યુધિષ્ઠિર વગેરેની મુક્તિઓ પણ કહેલી છે. કારણ કે પિતાની મુક્તિ થઈ ન હોય તો તે પુત્રની મુક્તિ થવામાં અંતરાય રહ્યું છે. ત્યાર પછી કાલથી પરીક્ષિતને મુક્તિમાં અંતરાય થવાનો નથી એમ દર્શાવવા 16મો ને 17મો અધ્યાય કહેલો છે. પછી 18મા અધ્યાયમાં અદ્ભુત કર્મ કરનાર ભગવાનની પરીક્ષિત ઉપર શાપરૂપ કૃપા જણાવેલી છે અને 19મા અધ્યાયમાં તે શ્રોતા બને છે. તેથી જેના 3 વડવાઓ શુદ્ધ હોય અને જેના ઉપર જન્મ સમયે પણ ભગવાનની કૃપા થયેલી હોય તે સર્વનો ત્યાગ કરી સત્પુરુષોનો સંગ કરે ત્યારે તેને શ્રી ભાગવતની કથામાં સંપૂર્ણ વિશ્વાસ થાય છે. એવો પરીક્ષિતનો અધિકાર સિદ્ધ કરવા આ ગ્રંથમાં પાંડવોનું વર્ણન કરેલું છે. તો આટલી વાત આપણે અહીંયા જોયું. હવે જે 5 અધ્યાયો જે શુદ્ધિના 5 અધ્યાયોથી જેમ પંચ અગ્નિઓ શુદ્ધ કરનારા છે એવી રીતે પરીક્ષિતની શુદ્ધિ બતાવી છે. તો હવે શુદ્ધિના અહીંયા વિભાગ જે છે તે આપણને બતાવી રહ્યા છે આગળ કે આ પ્રકરણના 13 અધ્યાયની સંગતિ નીચે પ્રમાણે છે. શુદ્ધિના 6 વિભાગ છે. તે પૈકી શરીરના કારણરૂપ જે બીજ તે દુષ્ટ પરંપરાને લીધે 5 પ્રકારે અશુદ્ધ હોય છે. તેવી અશુદ્ધિ ન હોય તે 5 પ્રકારની શુદ્ધિ ગણાય. તે બીજ કુટુંબના વડા પુરુષને લીધે અથવા સ્ત્રીને લીધે એમ 2 પ્રકારે અશુદ્ધ હોય. હવે અહીંયાથી 13 અધ્યાયોની સંગતિ બતાવે છે. તો શુદ્ધિ પરીક્ષિત રાજાની કઈ રીતની છે? તો 6 વિભાગથી છે. અને તે પૈકી શરીરના કારણરૂપ જે બીજ એટલે બીજ છે પરીક્ષિત રાજા. તો પરીક્ષિત રાજાનું જે શરીર છે એ કારણરૂપ એની જો દુષ્ટ પરંપરા હોય તો દુષ્ટ પરંપરામાં જો એવું અશુદ્ધ બીજ આવી રહ્યું એટલે બીજ જો અશુદ્ધ હોય તો પરીક્ષિત રાજાનામાં પણ એ અશુદ્ધિ આવવાનો સંભવ છે. પણ અહીંયા દુષ્ટ પરંપરાને લીધે જો હોય તો અશુદ્ધ, પણ એવી અશુદ્ધિ પરીક્ષિત રાજામાં નથી. એ જ અહીંયા બતાવવા માટે આપણને કહે છે. જો કદાચ બીજ કુટુંબના વડા પુરુષને લીધે હોય એટલે કે વડવાઓથી ક્યાં તો કોઈ સ્ત્રીને લીધે હોય તો એ રીતે પણ અશુદ્ધિ આવી શકે. પણ અહીંયા એવી કોઈ અશુદ્ધિ પરીક્ષિત રાજામાં ન હતી. એ આપણને અહીંયા 6 ભાગથી સમજાવે છે. 1. પરીક્ષિતના સંબંધમાં તે પુરુષને લીધે અશુદ્ધ ન હતું એમ જણાવવા 7મા અધ્યાયમાં અર્જુન ઉપર શ્રી કૃષ્ણની કૃપા હોવાનું કહેલું છે. હવે પરીક્ષિતના સંબંધમાં
પુરુષને લીધે, જે છેલ્લે કહ્યું ને કે કુટુંબના વડા પુરુષ હોય તો પુરુષ અહીંયા ઉત્તમ પુરુષ વડવા તરીકે અર્જુનજી છે. તો અર્જુનના પુત્ર અભિમન્યુ ને અભિમન્યુના પુત્ર પરીક્ષિત રાજા. તો જે વડા પુરુષ છે અર્જુન, એ તો નરોમાં ઉત્તમ છે, એટલે અહીંયા એ પુરુષ જે અર્જુન છે એના પર તો શ્રી કૃષ્ણની કૃપા છે, એટલે અહીંયા એ અશુદ્ધિ નથી. બીજું, સ્ત્રીથી અશુદ્ધ ન હતું એમ જણાવવા કુંતી ઉપર ભગવાનની ઘણી કૃપા હોવાનું 8મા અધ્યાયમાં જણાવેલું છે. એટલે 8મા અધ્યાયમાં જયારે કુંતાજીની સ્તુતિ આવે છે તો એમાં ભગવાનની કૃપા કુંતાજી પર ઘણી બધી છે, એટલે સ્ત્રીથી પણ એ અશુદ્ધ ન હતું એ અહીંયા 8મા અધ્યાયમાં જણાવેલું છે. એ અધ્યાયના શ્લોક 40 થી 41માં કુંતાજીએ પુત્રો વગેરે ઉપરના સ્નેહનો ત્યાગ અને ભગવાન ઉપરના સ્નેહ માટે અનુક્રમે પ્રાર્થના કરે છે. અને શ્લોક 44માં તેણે જે માંગેલું તે ભગવાન તેને આપે છે. તો આ રીતે કુંતાજી પર ભગવાનની કૃપા હોવાને કારણે આ બીજ સ્ત્રીથી પણ અશુદ્ધ ન હતું. હવે ત્રીજું, 9મા અધ્યાયમાં પોષણ કરનારા અન્નની શુદ્ધિ જણાવવા ભીષ્મના ઉપદેશનું નિરૂપણ કરેલું છે. કારણ કે જીવ રહે ત્યાં સુધી અન્નનો દોષ અવશ્ય થાય, એટલે દોષ વાળું અન્ન લેવામાં આવે. તેથી જ્ઞાનીઓને જ શુદ્ધિ પ્રાપ્ત થાય છે. કૌરવોના અન્નથી પોષાયેલ હોવા છતાં ભીષ્મને મુક્તિ પ્રાપ્ત થઈ. તેથી એમ સમજાય છે કે જ્ઞાનથી થતી શુદ્ધિ ત્રીજા પ્રકારની શુદ્ધિ છે. એટલે પહેલી શુદ્ધિ પુરુષથી બતાવી જે અર્જુન પર કૃષ્ણની કૃપા, બીજી શુદ્ધિ સ્ત્રીથી બતાવી જે કુંતાજી પર પ્રભુની કૃપા, અને ત્રીજી જ્ઞાનથી બતાવી રહ્યા છે. તો તેમાં ભીષ્મજીને કહી રહ્યા છે કે ભીષ્મ પિતામહ જ્ઞાની હતા છતાં પણ એમણે દુર્યોધનનો પક્ષ લીધો હતો, એટલે કે અધર્મનો પક્ષ લીધો હતો અથવા તો તટસ્થ હતા. તો એમનું જયારે દ્રૌપદીના ચીરહરણ થયા ત્યારે તટસ્થ રહ્યા, એ કશું ના બોલ્યા, કારણ કે એમણે આવી રીતે દુર્યોધનને ત્યાં અન્ન એવું દોષવાળું અન્ન લીધું હતું. પણ એ અન્ન લેવા છતાં પણ એ જ્ઞાની છે, જ્ઞાની અને ભક્ત હોવાથી એમને ભીષ્મને મુક્તિ થઈ છે. તો જ્ઞાનથી જયારે એમની મુક્તિ થઈ છે તો એ અર્થમાં પણ અહીંયા ત્રીજા પ્રકારની જ્ઞાનથી શુદ્ધિ બતાવી. ચોથું છે કારણ કે બીજ પરીક્ષિત છે, તો એના સાધારણ સંબંધીઓ પણ ભગવાન ઉપર પ્રેમ વાળા હોવાનું 10મા અધ્યાયમાં કહેલું છે. આ ચોથા પ્રકારની શુદ્ધિ છે. ભગવાન દ્વારકા પધારવા પ્રયાણ કરે છે ત્યારે વિરહના તાપથી આ જાણવામાં આવે છે. એટલે પરીક્ષિત રાજા જે બીજ છે એના જેટલા પણ પૂર્વના પણ સગા સંબંધીઓ છે એ ભગવાન ઉપર પ્રેમ વાળા છે. એ કેવી રીતે ખબર પડે છે? તો જ્યારે ભગવાન દ્વારકા જવા પ્રયાણ કરે છે ત્યારે બધાને જ વિરહ તાપ એમનો થાય છે. તો એમના પર પ્રેમ હોય ત્યારે જ એમને આવો વિરહ તાપ થાય છે. એટલા માટે એમને એ પ્રકારની પણ ચોથા પ્રકારની શુદ્ધિ બતાવી છે. પાંચમી છે પછી દોષ આવી ન પડે તે માટે ભગવાનના કાર્યની સમાપ્તિ, એટલે કે દ્વારકા પહોંચી જવાનું 11મા અધ્યાયમાં કહેલ છે. આ 5મા પ્રકારની શુદ્ધિ થઈ. અહીંયા 5મા પ્રકારની શુદ્ધિ કયા અર્થમાં બતાવી કે ભગવાન અહીંયા જયારે પાંડવોની જયારે આપત્તિ આવી ત્યારે ભગવાનને પધરાવ્યા છે, એમણે કુંતાજીએ સ્તુતિ કરી છે અને ભગવાન ત્યાંથી દ્વારકાથી અહીંયા પધાર્યા છે, જે આપણે સુબોધિનીમાં પણ ત્યારે આવી ગયું હતું 10મ સ્કંદમાં. તો ત્યારે જયારે ભગવાન અહીંયા પધાર્યા અને જે આપત્તિ હતી એ ભગવાનનું જે કાર્ય હતું એ બધું એમણે કાર્ય સંપન્ન કરી લીધું. હવે કાર્ય સંપન્ન થઈ ગયું એટલે ભગવાનની એ જે કાર્ય કરવા માટે પધાર્યા હતા એની સમાપ્તિ થઈ, ને સમાપ્તિ થયા પછી ફરી દ્વારકા જયારે પધારી રહ્યા છે અને દ્વારકા પહોંચી ગયા છે તો આ 5મા પ્રકારની શુદ્ધિ થઈ, એટલે કે કાર્યની સમાપ્તિ. અને છઠ્ઠી છે કે ભગવાનની કૃપા એ મુખ્ય શુદ્ધિ છે. 12મા અધ્યાયમાં પરીક્ષિતના જન્મ સમયે ભગવાને પોતે પરીક્ષિત ઉપર કૃપા કર્યાનું શ્લોક 7 થી 11માં કહેશે, તેમજ કાળ સ્વરૂપે પણ કૃપા કર્યાનું જે શ્લોક 12માં કહેલું છે. આ 12મા અધ્યાયનો અર્થ જ
ભગવાને જન્મ સમયે પરીક્ષિતજી ઉપર કૃપા કરેલી છે, એટલે કરેલી કૃપા છે. તો છઠ્ઠી શુદ્ધિ તો ભગવાનની કૃપા જે સાક્ષાત પરીક્ષિત રાજા પર જ થઈ છે, એ જન્મ સમયે પણ થઈ છે અને કાળ સ્વરૂપથી પણ કરી છે. તો આ રીતે અહીંયા 6 પ્રકારની શુદ્ધિ પરીક્ષિત રાજામાં છે, એટલા માટે એમને આ શ્રોતા તરીકે અહીંયા ઉત્તમ અધિકારી કર્યા છે, ગણ્યા છે. એ પ્રમાણે 6 અહીંયા સુધી કોઈને જે પ્રશ્ન હોય તો, અને કઈ મારું ખોટું હોય તો જે છે આપ જણાવજો. જે ઉપર તો આવે છે કે 5 પ્રકારની અશુદ્ધિ છે, પણ આ 6 ગણાવી તો એ નહીં સમજાણ. બીજમાં 5 પ્રકારે અશુદ્ધ, એટલે મને એવું સમજાય છે કે ઉપર પહેલી 5 છે ને, જે પુરુષથી, સ્ત્રીથી, જ્ઞાનથી અને સગા સંબંધીથી અને કાર્ય સંપન્ન, જો અધૂરું હોય તો એ દોષ કહેવાય, તો એ અશુદ્ધિ છે. તો એ અર્થમાં ગણાવી અને મુખ્ય અશુદ્ધિ કૃપા એમ કરીને કૃપાને અહીંયા મુખ્ય કરીને લીધી. એમ એ રીતે 5 પ્રકારની પેલી અશુદ્ધિ જે સામાન્ય હોય એ પ્રકારે બતાવી છે. એ પરીક્ષિત રાજા પર વિશેષ કૃપા ભગવાનની છે કે જેમને જન્મ સમયે પણ એમનું રક્ષણ કર્યું. એક બીજું સ્ત્રી અને પુરુષ એ બંનેનો ભેદ કર્યો છે, એને કારણે પણ એક વધી જાય છે. જી. અને બીજો જે 5મો જે પ્રકારનો ગણાયો એ બીજ સાથે કેવી રીતે સંબંધ આવ્યો એ નહીં સમજાય. બીજ સાથે એટલે પરીક્ષિત આ 5 પ્રકારની અશુદ્ધિ કીધી ને, 5મા પ્રકારે જે દૂર કર્યો એ કેવી રીતે બીજ સાથે જોડાણો એ મને એવી રીતે જે સમજાય છે કે જયારે અશ્વત્થામાએ બીજું બાણ બ્રહ્માસ્ત્ર છોડ્યું ને, તો એ પાંડવોનું બીજ એટલે કે એમનો વંશ જે પરીક્ષિત રાજા છે એ ઉત્તરાના ગર્ભમાં હતા ને, ત્યારે એમણે એ ગર્ભમાં જ એમણે એ બ્રહ્માસ્ત્ર છોડ્યું. તો ભગવાને ત્યાં જે રક્ષા કરી ને એ એમનું છેલ્લું કાર્ય હતું, એ કાર્યની સમાપ્તિ. કારણ કે એનું રક્ષણ કરી લીધું એટલે વંશ રહ્યો ને પાંડવોનો, તો એ જે કાર્ય કરવા માટે આવ્યા હતા એ કાર્યની સમાપ્તિ. તો એ વાત પાંડવો પર, એટલે એ અહીંયા એમની શુદ્ધિ છે વડવાઓથી. અને પછી એમનું સ્વયં રક્ષણ કર્યું એ વિશેષ કૃપામાં બતાવ્યું. તો જે ભગવાનના તરફથી જે કાર્ય કરવાનું હતું એ હવે કાર્ય સંપન્ન થઈ ગયું, કારણ કે અંતમાં એમણે આ જે બ્રહ્માસ્ત્ર છોડ્યું એ ભગવાને પોતે જ વાળ્યું. ત્યાં પછી અર્જુનજી ત્યાં એ સક્ષમ ન હતા એ બ્રહ્માસ્ત્ર વાળવા માટે અને પરીક્ષિત રાજાની રક્ષણ કરવા માટે પણ. તો તે ભગવાને એ અંતિમ કાર્ય સમાપ્ત કર્યું. તો એ અર્થમાં જે મને સમજાય છે. એનાથી બીજની અશુદ્ધિ એ નહીં સમજાણી. એ તો સમજાણું કે રક્ષણ કર્યું તો એટલે જે એમના શત્રુથી રક્ષણ થયું એ તો ઠીક સમજાણું, પણ એ એટલે મૂળત તો બીજની અશુદ્ધિ કેવી રીતે જોયું એ નહીં સમજાણું. એટલે બીજની અશુદ્ધિ નથી, ઉલટાની એના પર એટલે એનું રક્ષણ કર્યું તો શુદ્ધ હોય તો જ ને. ભગવાન કોઈનું રક્ષણ ક્યારે કરે? એનું આખું બીજ, એની પરંપરા બધી ભક્તની આવી રહી છે ને, એ સમજાયું. 5માં જે કીધું ને ઉપર શું છે કે બીજની જે 5 પ્રકારે અશુદ્ધ હોય એ બતાવ્યું. 5માં રક્ષણ કર્યું પ્રભુએ એ સમજાયું તમે જેમ કીધું, પણ એનાથી બીજ સાથે અશુદ્ધિ કેવી રીતે? કોઈને આ પ્રશ્ન ઉપર વિચાર કરવો હોય, સમાધાન આપવું. એટલે અહીંયા જે કહ્યું ને જે દંડક પ્રણામ, અહીંયા એવી રીતે જે બીજ છે એ દુષ્ટ પરંપરાને લીધે 5 પ્રકારે અશુદ્ધ હોય છે એવું અહીંયા આપણને ઉપર બતાવ્યું. તો બીજની અશુદ્ધિ 5 પ્રકારની છે એ આપણને અહીંયા 5 થી ગણાવી રહ્યા છે. એ અશુદ્ધિ અહીંયા પરીક્ષિતજીમાં નથી એવું કહેવા માટે આપણને અહીંયા 5 પ્રકાર બતાવ્યું છે. એટલે આ પ્રકારે શરીર જો શું કે છે અહીંયા, શરીરના કારણરૂપ જે બીજ તે દુષ્ટ પરંપરા 5 પ્રકારે અશુદ્ધ હોય છે. એમાં જે કહ્યું કે 5 પ્રકારમાં સ્ત્રી અને પુરુષની શુદ્ધિ, એવું જો આપણે ગણીએ તો એ એક પ્રકાર થઈ ગયો ને, બાકીના 4 પ્રકાર એનાથી બીજની શુદ્ધિ, શરીરના કારણરૂપ જે પરંપરાથી જે અશુદ્ધિ આપણામાં આવે છે એવી અશુદ્ધિ અહીંયા
પરીક્ષિતજીમાં નથી એ રીતે બીજની શુદ્ધિ બતાવી રહ્યા છે કે એમને શુદ્ધ જ છે. એમ કલ્પેશભાઈ જે પૂછી રહ્યા છે કે બીજની અશુદ્ધિ સાથે શું કનેક્શન છે, તો એ કે પરીક્ષિતજી જે છે એમનું જે બીજ છે એ શુદ્ધ જ છે એવું બતાવવા માટે આ 5 પ્રકારથી આપણને બતાવી રહ્યા છે. એવી રીતે એને સમજવા, કારણ કે અશુદ્ધિ તો આવી રહી છે, દરેકમાં આવી રહી છે. જો બીજ આવું છે તો આવી રહી છે. સ્ત્રીની શુદ્ધિ નથી તો પણ અશુદ્ધિ આવી રહી છે, પુરુષમાં નથી તો પણ આવી રહી છે, અંગનો દોષ છે તો પણ આવી રહી છે, સાધારણ સંબંધીઓનો સંગ છે એવો તો પણ અશુદ્ધિ આવી રહી છે. એવી રીતે બતાવી રહ્યા છે કે બધા આવા દોષ જે છે એ પરીક્ષિતજીમાં નથી. એવી રીતે કે દોષ એટલે આગંતુક દોષ આવી ન પડે એના માટે પ્રભુએ રક્ષણ કર્યું એ શુદ્ધિ. કે 5માં એમ કહી દે કે પછી દોષ આવી ન પડે તે માટે બીજ તો છે પણ એટલે શત્રુનો દોષ, શત્રુનો જે દોષ હોય એ આવી ન પડે એટલે ભગવાને રક્ષણ કર્યું એ તાત્પર્યથી. એટલે મને તો એવું લાગે છે કે દોષ આવી ન પડે તે માટે ભગવાનના કાર્યની સમાપ્તિ. કારણ કે હવે ભગવાનને ખબર છે કે અહીંયા કોઈ પણ એવી આપત્તિ કે કશું આવવાનું નથી, એટલે જ એમણે કાર્યની સમાપ્તિ કરી તો શુદ્ધિ થઈ ગઈ ને. નહીં તો દોષ આવવાનો હોત તો પ્રભુના કાર્યની સમાપ્તિ પણ ન થાત ને એ અશુદ્ધ રહે. પણ અહીંયા પ્રભુને ખબર છે કે હવે કોઈ દોષ આવવાના નથી, એટલે જ ભગવાનના કાર્યની સમાપ્તિ કરીને એમણે દ્વારકા પ્રયાણ કર્યું. તો આ એક શુદ્ધિ જ થઈ ગઈ ને, હવે ત્યાં દોષ નથી કોઈ, હવે કોઈ શત્રુ પણ નથી. તો આ પ્રકારની શુદ્ધિ એમ એ અર્થમાં સમજાય છે. તાત્પર્ય છે કે યદિ કોઈ પણ મનુષ્ય દેહ ધારણ કરી રહ્યો છે તો એના નિમિત્તે આ અશુદ્ધિ કારણભૂત છે, અન્યથા દેહનું હોવાનું કોઈ પ્રસંગ રહેતો નથી. હવે અહીં પરીક્ષિતની મુક્તિ થવાની છે, તો જે પણ કારણભૂત અશુદ્ધિ છે દેહના ધારણ કરવા માટેના, એ અશુદ્ધિનું નિવારણ દેખાડવું જોઈએ, જેથી એનો મુક્તિનો માર્ગ છે પ્રશસ્ત થઈ જાય. તો એને હવે અનુક્રમે બતાવી રહ્યા છે. એ અશુદ્ધિ સામાન્યતયા ભૂતોની અશુદ્ધિ છે, જે તત્વોથી આપણું શરીર બનેલું છે એ ભૂતની અશુદ્ધિ છે, અને એની શુદ્ધિ સામાન્યતયા જે પણ આપણા કર્મો છે એ કર્મોનો નિશેષ થઈ જવાથી થતી હોય છે, જે નારદજીના પ્રસંગમાં પણ આપણે જોયું. એના માટેના જે પણ ઉપાય છે, એટલે યોગ્ય સંસ્કાર થવા, પછી તે વર્ણાશ્રમના જે કંઈ કર્મો છે એ વિધિપૂર્વક એનું અનુષ્ઠાન થવું, જ્ઞાન, ભક્તિ, તપસ્યા, યોગ વગેરે, આ બધાથી જે ગુણભાવો છે એનું નિવારણ થાય છે, સાત્વિકતા વગેરે સિદ્ધ થાય છે. તો એવું થવાથી પછી આત્મા ઉપરથી આ શરીરનું બંધન ઢીલું પડે છે. મુખ્ય હેતુ આનો આ છે બતાવવું. તો અહીંયા ભગવત કૃપાને કારણે અને ભક્ત કુલના પ્રભાવને કારણે, ભક્તિના પ્રભાવને કારણે પરીક્ષિતના અંદર આ બધી યોગ્યતાઓ સિદ્ધ થયેલી છે. એ વાતને પ્રત્યેક અધ્યાયમાં તે તત્વોની શુદ્ધિના રૂપમાં વર્ણન નથી, પરંતુ સંખ્યાની સંગતિથી આ વાતને સમજવાની છે. તો એ વાત અહીંયા બતાવી છે. ચોથામાં જે આવે છે ને, ભગવાન દ્વારકા જયારે પધારે છે એટલે ત્યારે પછી એવું સમજવું ને કે ત્યાં પછી મથુરામાં થોડા એમના રહી જશે, કે એમના એવું સમજવું કે જયારે મથુરા પર બધું આક્રમણ થતું એટલે ઠાકોરજી દ્વારકા વસાવી અને બધાને દ્વારકા લઈ ગયા. અને આયા એવું આવે છે કે બધા દ્વારકા નથી ગયા, કારણ કે પછી ભગવાન દ્વારકા પધાર્યા એટલે પ્રયાણ કરે ત્યારે આ તો ઇન્દ્રપ્રસ્થની વાત છે, પછી મથુરાથી નથી એવું વાત. ઠીક છે. હવે આગળ એ પ્રમાણે 6 પ્રકારની શુદ્ધિ પરીક્ષિતમાં હતી. 13 માંથી 17 સુધીના 5 અધ્યાયોમાં, હવે પાછું આ બાજુનું પાનું જ્યાં 20 કર્યું છે ને ત્યાં 21 કરી દેવાનું છે. તો
એ પ્રમાણે 6 પ્રકારની શુદ્ધિ પરીક્ષિતમાં હતી. 13 માંથી 17 સુધીના 5 અધ્યાયોમાં પરીક્ષિતથી સર્વનો ત્યાગ થાય છે અને છેવટના 2 18 તથા 19મા અધ્યાયોમાં તેને સત્સંગ પ્રાપ્ત થાય છે. ત્યારે તેને શ્રી ભાગવતમાં વિશ્વાસ થાય છે. શ્રી ભાગવતના શ્રવણમાં વિશ્વાસ જ મુખ્ય અંગ છે. તેના 3 મુખ્ય સાધનો છે. હવે જે અધ્યાયોનું નિરૂપણ કર્યું છે તો શુદ્ધિ તો બતાવી દીધી. હવે 5 અધ્યાયથી સર્વનો ત્યાગ અને સત્સંગ એ જે પ્રાપ્ત અને ભાગવતમાં વિશ્વાસ એ આપણને એ 3 સાધનો બતાવે છે. એમાં એક છે સત્પુરુષોનો સંગ, એ અધ્યાય 18 થી 18 અને 19માં. સર્વનો ત્યાગ એ 13, 14, 15 ને 16 ત્યાં સુધી, અને ઉત્તમ પ્રકારની શુદ્ધિ એ 7 થી 11 સુધીના અધ્યાયોમાં બતાવશે. તેથી શ્રીમદ આચાર્ય ચરણના મત પ્રમાણે 13 અધ્યાયોથી પરીક્ષિતને શ્રોતાનો અધિકાર પ્રાપ્ત થાય છે. બીજા કોઈના મત પ્રમાણે તેમ થતું નથી. એટલે અહીંયા જે શ્રીમદ આચાર્ય ચરણે જે આ પરીક્ષિત રાજાનો શ્રોતાનો અધિકાર જે કહ્યો છે તે આપણા મહાપ્રભુજીના મત પ્રમાણે છે. અન્ય કોઈના મત પ્રમાણે આ થતું નથી. અધિકાર સંપૂર્ણ રીતે સિદ્ધ થાય તે માટે શૌનકે પાંડુના પુત્રોના મૃત્યુ સંબંધી પ્રશ્ન પૂછેલ ન હોવા છતાં રાજર્ષિ પરીક્ષિતના જન્મ, કર્મ તથા મોક્ષ અને જે શ્રી કૃષ્ણની કથામાં પરિણમે છે તે પાંડુ પુત્રોનું મૃત્યુ તેને હું કહીશ એવી સૂતની પ્રતિજ્ઞા ઘટે છે. એટલે આગળ જયારે કહ્યું છે એમણે કે હું પાંડુ પુત્રોની એટલે કે કૃષ્ણની કથા જ એ જન્મની પહેલા તો વાત કરી પહેલા અધ્યાયમાં કે તમે પરીક્ષિતના જન્મ કર્મ મને કહો, અને એ જ જન્મ કર્મ કૃષ્ણની કથામાં પરિણમિત થાય છે ત્યારે સૂતજી એવી પ્રતિજ્ઞા કરી છે કે હું આ પાંડુ પુત્રોનું મૃત્યુ વગેરે કહીશ. તો એ પ્રતિજ્ઞા હવે 7મા અધ્યાયથી સિદ્ધ થાય છે. આ પ્રતિજ્ઞામાં અનેક શબ્દ છે, તેથી ભગવાનની પાંડવો ઉપર કૃપા કહેલી છે અને શુદ્ધિ જ અધિકારનું મૂળ છે એમ જણાવવા જે શ્રી કૃષ્ણની કથામાં પરિણમે છે તે એમ કહેલું છે. તેથી આ અર્થ શ્રી ભાગવતમાં જ સૂચવેલો હોવાથી આમાં જરાય દોષ હોવાનું સંભવતું નથી. એટલે આ અહીંયા જે આપણે સત્પુરુષોનો સંગ, સર્વનો ત્યાગ ને ઉત્તમ પ્રકારની શુદ્ધિ આ જે સાધનો છે એ બધા જ સિદ્ધ પરીક્ષિતમાં છે. એટલે જ પરીક્ષિત રાજાનો અહીંયા શ્રોતાનો અધિકાર કહ્યો. અને હવે જે પરીક્ષિત રાજા વિશે જન્મ કર્મ વિશે જણાવવાનું છે તો સુતજી જે પ્રશ્નનો ઉત્તર આપ્યો છે એ હવે જે કહેવાની પ્રતિજ્ઞા કરશે એટલે સ્ટાર્ટ કરશે એનાથી એ પ્રતિજ્ઞા શ્રી કૃષ્ણની કથામાં પરિણમશે. એટલે આમાં શ્રી ભાગવતમાં જે અર્થ સૂચવેલો છે એમાં જરાક પણ દોષ નથી. હવે આગળ કે છે પરીક્ષિત જ શ્રોતા શા માટે એ અહીંયા સમજાવે છે કે શ્રોતા તરીકે એમનો ઉત્તમ અધિકાર પરીક્ષિતજીને જ કેમ કે છે તો કે છે સનક વગેરે સ્વતઃ શુદ્ધ જ્ઞાનીઓ હોવા છતાં પરીક્ષિત જ અહીં શ્રોતા થયેલ છે. કારણ કે માત્ર અધિકાર દર્શાવવો એ જ પ્રયોજન અહીં નથી, પરંતુ શ્રી ભાગવતથી જ સર્વનો ઉદ્ધાર થાય છે એમ પણ સિદ્ધ કરવાનું છે. એટલે અહીંયા સ્વતઃ શુદ્ધ જ્ઞાનીઓ છે સનક વગેરે, તો એમને અહીંયા શ્રોતા તરીકે કેમ નથી કહ્યા અને અહીંયા પરીક્ષિત રાજાને કેમ કહ્યા? તો એટલા માટે કે અહીંયા અધિકારને મુખ્ય રાખીને નથી આ શ્રોતા તરીકે કહ્યું, પરંતુ અહીંયા ભાગવતથી સર્વનો ઉદ્ધાર થાય એ મુખ્ય પ્રયોજન છે, એ અહીંયા સિદ્ધ કરવાનું છે. એટલા માટે અહીંયા પરીક્ષિત રાજા શ્રોતા છે. ભગવાન શ્રી કૃષ્ણ અવતાર ધારણ કરી જ્યાં સુધી ભૂતલ ઉપર વિરાજ્યા ત્યાં સુધી તેઓ શ્રીએ પોતાના સ્વરૂપથી જ સર્વને મુક્તિ પ્રાપ્ત કરાવી. એટલે પ્રભુનો જયારે અવતાર કાળ હતો ત્યારે તો પ્રભુએ જ બધાને મુક્તિ પોતાના સ્વરૂપથી જ પ્રાપ્ત કરાવી. તેઓ શ્રી ભૂતલ ઉપરથી પધારી ગયા પછી શ્રી ભાગવત જ મુક્તિ પ્રાપ્ત કરાવનારું છે. કોઈને પણ માટે કોઈ પણ સંજોગમાં મુક્તિ પ્રાપ્ત કરવાનો બીજો કોઈ ઉપાય નથી એમ જણાવવા ભગવાન પધારી ગયા પછી તરત જ પરીક્ષિતનો જન્મ થયો અને શ્રી ભાગવતથી જ તેને મુક્તિ પ્રાપ્ત થઈ એમ કહેલું છે. એટલે અહીંયા
જે ભગવાનનું જે મુક્તિ પ્રાપ્ત કરાવવાનું જે મુખ્ય પ્રયોજન છે એ તો પ્રભુ અવતાર કાળમાં તો પોતે સ્વરૂપથી કરી લીધું હતું, પરંતુ પ્રભુ જ્યારે પધારી ગયા ત્યારે પરીક્ષિત રાજાનો જન્મ થયો અને આ ભાગવતથી જ એમની મુક્તિ થઈ છે. એટલે બીજા કોઈ પણ પ્રકારે આ મુક્તિ થઈ શકતી નથી. કેવળ પ્રભુના અનવતાર કાળમાં પરીક્ષિતની મુક્તિ જેમ ભાગવતથી થઈ એમ બધાની જ અહીંયા મુક્તિ આ રીતે સમજાવી રહ્યા છે. વળી જે પાંડવોના આ લોકના પણ સર્વ કાર્યમાં શ્રી કૃષ્ણનો પ્રભાવ જોવામાં આવતો હતો. તેઓના વંશમાં કાંઈ પણ વિચ્છેદ વિના સીધો પરીક્ષિત જન્મેલા હતા, તેથી જ તેની શ્રી ભાગવતમાં સંપૂર્ણ શ્રદ્ધા હતી. એટલે પાંડવોના જે કઈ કાર્યો છે એ પાંડવો જે કઈ આ લોકમાં કાર્ય કરી રહ્યા હતા બધામાં જ કૃષ્ણની કૃપા કાર્ય કરી રહી હતી. એટલે કે બધા કાર્યમાં કૃષ્ણનું જ સામર્થ્ય હતું ને એમનો જ પ્રભાવ જોવામાં આવતો હતો. એટલે એમના વંશમાં કોઈ પણ વિચ્છેદ ન થયો અને પરીક્ષિત રાજા જન્મ્યા અને એમને ભાગવતમાં સંપૂર્ણ શ્રદ્ધા હતી. સનક વગેરે સ્વતઃ શુદ્ધ જ્ઞાનીઓને પડતા મૂકી પરીક્ષિતને જ શ્રોતા તરીકે વર્ણવેલ છે. વળી જ્યાં પાંડવોનું સામર્થ્ય પ્રશ્ન શરૂઆત થયો ને પેરેગ્રાફ એનો ઉત્તર અહીંયા આવી અને કદાચ હવે અહીંયા પેરેગ્રાફ પર થઈ જવો જોઈએ. એટલે જે ઉપર કહ્યું કે સનક વગેરે સ્વતઃ શુદ્ધ જ્ઞાની હોવા છતાં પરીક્ષિતને જ કેમ કયા શ્રોતા, તો અહીંયા સુધી એ પ્રશ્નનો જવાબ આવ્યો કે એમને આ રીતે ભાગવતમાં સંપૂર્ણ શ્રદ્ધા પણ હતી ને એમના વડવાઓમાં પણ કૃષ્ણની કૃપા હતી. એટલા માટે અહીંયા સનક વગેરેને એવા જ્ઞાનીઓને પડતા મૂકીને પરીક્ષિત રાજાને શ્રોતા તરીકે વર્ણવ્યા. હવે અહીંયા વળીથી આપણે પેરેગ્રાફ લઈ શકાય કે વળી જ્યાં પાંડવોનું સામર્થ્ય કાંઈક છે એવો નિર્ણય થઈ શકે તેવી પણ ભારતની કથા પડતી મૂકી જ્યાં માત્ર શ્રી કૃષ્ણનું જ સામર્થ્ય જણાય તેવી જ ભારતની કથા શ્રી ભાગવતમાં કહેલી છે. એટલે પાંડવોનું સામર્થ્ય જે કંઈક છે પ્રભુથી છે અને એવો નિર્ણય ત્યાં અહીંયા કરેલો છે. અને એ જયારે મહાભારતમાં જ્યાં એમ કહેવામાં આવ્યું છે કે પાંડવોનું જ બધે સામર્થ્ય છે તેવી મહાભારતની કથા પડતી મૂકીને પણ જે કૃષ્ણનું સામર્થ્ય જ્યાં મુખ્યતયા નિરૂપણ એનું જે કર્યું છે કૃષ્ણનું, મહાભારતમાં કૃષ્ણનું એટલું આગળ પડીને નિરૂપણ નથી પણ ત્યાં પાંડવોનું છે. પણ જયારે ભાગવતમાં સર્વત્ર કૃષ્ણનું જ સામર્થ્ય જણાય છે એવી મહાભારતની કથા, એવી જ કથા અહીંયા ભાગવતમાં કહેલી છે. પણ અહીંયા કૃષ્ણનું સામર્થ્ય બતાવ્યું છે, મહાભારતમાં પાંડવોનું સામર્થ્ય છે. પણ એ જ કથા અહીંયા શ્રી ભાગવતમાં કહેલી છે. વાસ્તવિક રીતે સર્વત્ર પ્રભુનું જ સામર્થ્ય છે, છતાં પણ અશ્વત્થામા ઉપરનો અર્જુનનો વિજય વગેરે જે શ્રી ભાગવતમાં કહેલ છે તે તો શ્રી કૃષ્ણના પ્રભાવથી જ થયેલ હોવાનો નિશ્ચય થાય છે. એટલે અહીંયા આ રીતે બધું ભાગવતમાં તો કહેલું જ છે અને આમ જોવા જાય તો બધે જ પ્રભુનું જ સામર્થ્ય છે. છતાં પણ અહીંયા જે વિષય આવી રહ્યો છે કે અશ્વત્થામાની ઉપર જે અર્જુનજીએ વિજય મેળવ્યો એ ભાગવતમાં કહેલો છે, પણ એ અર્જુનનું સામર્થ્ય નથી પણ શ્રી કૃષ્ણના પ્રભાવથી જ આ વિજય અર્જુનજીને મળ્યો છે એવો અહીંયા નિશ્ચય થાય છે. તેથી સૌસુપ્તિક અવસ્થા એટલે કે એ અશ્વત્થામાએ સુતેલા દ્રૌપદીના પુત્રોને હણ્યા તે એટલે સૌસુપ્તિક એ કથાથી આરંભી પાંડવો સ્વર્ગમાં ગયા ત્યાં સુધીની મહાભારતની કથા પાંડવો આસક્તિ વાળા છે એમ દર્શાવવા અહીં કહેલી છે. એટલે અશ્વત્થામાએ જયારે દ્રૌપદીના સુતેલા પુત્રોને હણ્યા તો ત્યાંથી આરંભી પાંડવો જે સ્વર્ગમાં ગયા એ બધી મહાભારતની કથા છે તેમાં પાંડવો આસક્તિ વાળા છે એ અહીં દર્શાવ્યું છે, અહીંયા કહેલી છે કથા. પાંડવોમાં પોતાની મેળે પોતાનું રક્ષણ કરવાની શક્તિ ન હતી અને ભગવાને તેઓનું રક્ષણ કર્યું, કારણ કે ભગવાન સિવાય તેમને બીજા કોઈનું શરણ ન હતું એવું આ કહેવાનું પ્રયોજન છે. એટલે પાંડવો જે છે એ જે કંઈ પોતાનું રક્ષણ કરી રહ્યા હતા એ એમની પોતાની શક્તિ ન હતી પરંતુ ભગવાન જ એમનું રક્ષણ કરી રહ્યા હતા અને એમનું શરણ પણ કેવળ ભગવાન જ હતું, બીજું કોઈ ન હતું. તેઓને ભગવાન સિવાય બીજા કોઈનું શરણ ન હતું એમ જણાવવા
દ્રૌપદીના પુત્રોને અશ્વત્થામાએ હણ્યા ત્યાંથી આરંભી પાંડવો સ્વર્ગે ગયા ત્યાં સુધીની કથા કહેલી છે. પાંડવોની મુક્તિ પણ પરીક્ષિતનો અધિકાર દર્શાવવા જ કહેલી છે. કારણ કે જેઓને મુક્તિ પ્રાપ્ત થઈ, હવે 22મા પેજ પર, કારણ કે જેઓને મુક્તિ પ્રાપ્ત થઈ ન હોય તેઓને ભોગ આવશ્યક છે અને પોતાના ભોગ માટે તેઓ પુત્રની મુક્તિમાં કોઈ પ્રસંગે અંતરાય કરે. પરીક્ષિતનો પિતા અભિમન્યુ પણ અંતરાય કરે તેમ ન હતું, કારણ કે તે સામા મુખે યુદ્ધ કરતા મૃત્યુ પામેલા. સ્મૃતિમાં કહેલું છે કે લોકમાં આ બે પુરુષો સૂર્યના મંડળને ભેદનારા એટલે ઉત્તમ ગતિ પ્રાપ્ત કરનારા છે. યોગ આચરનાર સંન્યાસી અને યુદ્ધમાં સામા મુખે હણાયેલ વીર, તેથી તેનો પણ મોક્ષ થયેલો. એટલે હવે અહીંયા એમ વાત કરી રહ્યા છે કે આ પાંડવોની મુક્તિ પણ પરીક્ષિતના અધિકાર માટે અહીંયા દર્શાવી છે. કારણ કે એમની મુક્તિ પણ જે પ્રાપ્ત થઈ છે તે પ્રાપ્ત થઈ ન હોય તેઓને ભોગ આવશ્યક છે. એટલે જેને મુક્તિ પ્રાપ્ત ન થઈ હોય એના માટે ભોગ આવશ્યક છે અને પોતાના ભોગ માટે તેઓ પુત્રની મુક્તિમાં કોઈ પ્રસંગે અંતરાય કરે. એટલે પાંડવો ભક્ત હતા, એ લોકોએ ભોગ માટે કોઈ કાર્ય નથી કર્યું, પણ બધા ભગવાનની આજ્ઞામાં જ એમણે કાર્ય કર્યું છે. એટલે એમના પુત્રની મુક્તિમાં પણ કોઈ અંતરાય નથી થયું. એટલે પરીક્ષિતના પિતા જે અભિમન્યુ છે એ પણ અંતરાય કરે તેમ ન હતું, કારણ કે જ્યારે એ મૃત્યુ પામ્યા તો યુદ્ધમાં લડતી વખતે એમનું મૃત્યુ થયું છે. એટલે જે અહીંયા સ્મૃતિમાં જે વચન કહ્યું છે કે લોકમાં બે પુરુષો સૂર્યના મંડળને ભેદનારા ઉત્તમ ગતિ પ્રાપ્ત કરનારા છે. તો એમાં કયા બે? તો એક યોગ આચરનાર સંન્યાસી છે તે, અને બીજો યુદ્ધમાં સામા મુખે હણાયેલ વીર. તો અભિમન્યુની આ વીરની જેમ એની ગતિ પ્રાપ્ત થઈ છે. તેથી એમને એટલે કે પરીક્ષિત રાજાને એના પિતાની જે ગતિ થઈ છે એને અંતરાય રૂપ થતી નથી. તેથી એમનો પણ મોક્ષ થયેલો, એટલે કે અભિમન્યુનો. તેનો એક અંશ ચંદ્ર હોય, તેણે વળી દેવની સ્થિતિ પ્રાપ્ત કરેલી તે આધ્યાત્મિક અંશ હતો. વળી તે ભગવાનનો સંબંધી હતો, આ અધિદૈવિક અંશ હતો. આવાને મુક્તિ કેમ પ્રાપ્ત ન થાય? તેથી અભિમન્યુના અધિભૌતિક, આધ્યાત્મિક, અધિદૈવિક એ ત્રણેય અંશથી પરીક્ષિતને અંતરાય થાય તેમ ન હતું. એટલે અભિમન્યુ જે છે પરીક્ષિત રાજાના પિતા, એની અધિભૌતિક જે છે એવી એની ઉત્તમ ગતિ છે. એટલે કે યુદ્ધમાં સામા મુખે વીરની જેમ એમની ગતિ થઈ છે. એટલે અભિમન્યુનો જે અધિભૌતિક અંશ છે એ પણ પરીક્ષિત રાજાને અંતરાય ન થયો. આધ્યાત્મિક અંશ અહીંયા એ રીતે કહ્યું છે કે એમનો એક અંશ ચંદ્ર હોય, એટલે કે અભિમન્યુએ દેવની સ્થિતિ પ્રાપ્ત કરેલી, એટલે કે એ આધ્યાત્મિક અંશ પણ છે. એ અર્થમાં પણ પરીક્ષિતને અંતરાય ન થયું અને ભગવાનના સંબંધી હોવાથી આધિદૈવિક અંશ પણ અભિમન્યુ હતા. એટલે પરીક્ષિત રાજાની મુક્તિમાં એમના પિતા એ અંતરાય રૂપ ન થયા. અહીંયા સુધી જે આ ભાગવતાર્થ પ્રકરણાર્થ સુધી અધ્યાયોના અર્થ સુધી થઈ. હવે 7મો અધ્યાય થશે. હવે આમાં કોઈ પ્રશ્ન હોય તો જે આવ્યું છે કે તેનો એક અંશ ચંદ્ર હોય તેને વળી એ તો જે મને નથી ખબર, પણ એવું કહેવામાં આવ્યું છે, મહાપ્રભુજીએ કહ્યું છે કે અભિમન્યુ ચંદ્રનો અંશ હતા. કોઈ કલ્પમાં કે કોઈ મન્વંતરમાં હશે તો એ અર્થમાં એમણે દેવની સ્થિતિ પ્રાપ્ત કરી. તો દેવ તો આધ્યાત્મિક છે અને શુદ્ધ જ છે, એટલે એમને મુક્તિમાં અંતરાય નથી. એ રીતે અભિમન્યુના ત્રણે ત્રણ અંશથી ઉત્તમતા બતાવી છે. મને આટલી જ ખબર છે. એટલે કથા તો મને પણ નથી ખ્યાલ, પણ જેવી રીતે પાંડવો દેવતાઓના અંશથી પ્રકટ થયા કુંતી દ્વારા ભગવત કાર્યના માટે જ, તે જ રીતે અભિમન્યુનું પણ પ્રાકટ્ય કંઈ હશે જેના અંદર જેમ કર્ણને સૂર્યનો સંબંધ હતો તેવી રીતે અભિમન્યુ કદાચ ચંદ્ર સંબંધી હોય એવું પોસિબલ છે.
દંડવત પ્રણામ. જે છે તૃતીય ઉત્તમ અધિકાર પ્રકરણ અધ્યાય 7 અધ્યાય 7 અશ્વત્થામાના બાણથી પ્રભુ રક્ષણ કરે છે. હે સૂત, નારદ ગયા ત્યારે શક્તિવાળા ભગવાન બાદરાયણે તો તેમનું ઈચ્છેલું શ્રવણ કરી કરીને પછી શું કર્યું? મને જ જેઓ શરણે આવે છે, બ્રહ્મ નદી સરસ્વતીના પશ્ચિમ કિનારે ઋષિઓના યજ્ઞોથી વૃદ્ધિ કરનારો શામ્યપ્રાસ નામનો આશ્રમ હતો. બોરડીના સમૂહથી શોભતા પોતાના જે આશ્રમમાં બેઠેલા વ્યાસે જળનું આચમન કરીને મનને સમાધિમાં યોજ્યું. ભક્તિ યોગથી સારી રીતે સમાધિ કરેલા શુદ્ધ મનમાં તેમને પૂર્ણ પુરુષ અને તેમના આશ્રયવાળી માયાને જોયા. જેનાથી મોહ પામેલો જીવ પર હોવા છતાં પણ પોતાને 3 ગુણનો બનેલો માને છે અને તેમને કરેલું દુઃખ પામે છે. ઇન્દ્રિયાતીતમાં સાક્ષાત ભક્તિ યોગને દુઃખનો નાશ કરનાર જોયું. અજ્ઞાની શ્લોક 4 અજ્ઞાની લોક માટે વિદ્વાને સાત્વત સંહિતા રચી. આનું શ્રવણ થાય ત્યારે પુરુષને પરમ પુરુષ શ્રી કૃષ્ણમાં શોક, મોહ અને ભયનો નાશ કરનારી ભક્તિ નિશ્ચય ઉત્પન્ન થાય છે. તે મુનિને ભાગવતની સંહિતા રચીને નિવૃત્તિમાં આનંદ કરનાર પુત્ર શુકને અનુક્રમે ભણાવી. ખરેખર નિવૃત્તિમાં આનંદ કરનાર, સર્વમાં કોઈની અપેક્ષા વિનાના, આત્મામાં રમણ કરનાર તે મુનિએ કયા પ્રયોજનથી આ મોટી સંહિતાનો અભ્યાસ કર્યો? અને આત્મામાં રમણ કરનાર બંધન વિનાના મુનિઓ પણ મોટા ઉરુક્રમ ડગ ભરનાર હરિની પ્રયોજન વિનાની ભક્તિ કરે છે. હરિ એવા પ્રકારના ગુણવાળા છે. હરિના ગુણોથી વશ થયેલ મતિવાળા, જેમને સદા વિષ્ણુજનો પ્રિય છે, એવા ભગવાન બાદરાયણીએ મોટા આખ્યાનનો અભ્યાસ કર્યો. પછી શ્રી કૃષ્ણની કથા જેમાંથી પરિણમે છે તે રાજશ્રી પરીક્ષિતના જન્મ, કર્મ અને મૃત્યુ અને પાંડુના પુત્રોની સંસ્થા હું કહીશ. જ્યારે કૌરવો અને સૂર્યોના યુદ્ધમાં પછી વીરો વીરગતિને પામ્યા અને જ્યારે ભીમે ફેંકેલી ગદાના પ્રહારથી ધૃતરાષ્ટ્રના પુત્રના 66 રૂપી દંડો ભાગ્યા. સ્વામીને આ પ્રિય છે એમ જાણીને કૃષ્ણના સુતેલા સૂતોના માથાઓ દ્રૌણી લઈ ગયો. તેના તે દુઃખકારક નિંદ્ય કર્મથી જ લોકો નિંદા કરે છે. શિશુ સૂતોના મૃત્યુનું શ્રવણ કરીને ઘેર ઘણું દુઃખી થયેલી માતા જ્યારે આંસુઓની કલાઓથી ભરાઈ ગયેલી આંખોવાળી થઈ રડી, ત્યારે તેનું સાંત્વન કરતા કિરીટમાલીએ નીચે પ્રમાણે કહ્યું: હે કલ્યાણી, જ્યારે આતતાયી બ્રહ્મબંધુના માથાને ગાંડીવથી
છોડેલા બાણોથી હું લાવીશ, કે જેના ઉપર પગ મૂકીને જેના ઉપર પગ મૂકીને બાળેલા પુત્રો વાળી તું સ્નાન કરીશ, ત્યારે તારા શોકને હું દૂર કરીશ. અચ્યુત જેના મિત્ર અને સાથી હતા, તેને એવી રીતે મનોહર વિચિત્ર પ્રલાપોથી પ્રિયાનું સાંત્વન કરીને કવચ પહેરી ઉગ્ર ધનુષ લઈ જેની ધજા ઉપર કપી હતો, એવો તે રથથી ગુરુના પુત્રની પાછળ દોડ્યો. તેને દોડી આવતો દૂરથી જોઈને કુમારોને અણનાર વ્યતીત મનવાળો તે પ્રાણોનું રક્ષણ કરવાની ઈચ્છાથી જેમ રુદ્રના ભયથી સૂર્ય નાઠો હતો, તેમ પૃથ્વી ઉપર જ્યાં સુધી જઈ શકાયું ત્યાં સુધી રથ વડે નાઠો. જ્યારે થાકી ગયેલ ઘોડાવાળા પોતાને શરણ રહિત જાણ્યો, ત્યારે તે બ્રાહ્મણના પુત્રે બ્રહ્માસ્ત્રને પોતાનું રક્ષણ કરનારું માન્યું. પછી પ્રાણનું સંકટ આવ્યું ત્યારે પાછું વાળવાનું ન જાણનારે તેને જલનું આચમન કરી સાવધાન થઈ તે સાધ્યું. પછી તે જ પ્રગટ કર્યું. સર્વ દિશાઓમાં પ્રચંડ પ્રાણને હરનારું તે જોઈને અહો જિષ્ણુએ વિષ્ણુને કહ્યું, હે કૃષ્ણ, હે મોટા બાહુવાળા, હે ભક્તોનું અભય કરનાર, સંસારથી બળતાઓને આપ એકલા મુક્તિ કરાવનારા છો. આપ આદ્ય પુરુષ સાક્ષાત ઈશ્વર પ્રકૃતિ પર છો. ચિત્ત શક્તિથી માયાનો પરાભવ કરીને કેવલ આત્મામાં જ રહેલા છો. તે જ આપ માયાથી મોહ પામેલા ચિત્તવાળા જીવલોકનું ધર્મ વગેરે રૂપ કલ્યાણ પોતાના વીર્યથી કરો છો. ભૂમિનો ભાર હરવાની ઈચ્છાથી અને પોતાના અનન્ય ભાવવાળા સેવકો વારંવાર ધ્યાન કરે તે માટે લીધેલો આપનો આ અવતાર નક્કી તેવો છે. હે દેવોના દેવ, આ શું છે અને ક્યાંથી આવે છે? હું જાણતો નથી. ઘણું ભયંકર તેજ સર્વ તરફથી આવે છે. શ્રી ભગવાન કહે છે, તું જાણે છે કે દ્રોણના પુત્રને બ્રહ્મ અસ્ત્ર શીખવાડેલું તે પાછું વાળવાનું જાણતો નથી જ પ્રાણોનું સંકટ આવતા તેને સાધે છે. નિશ્ચય બીજાનો કોઈ પણ અસ્ત્ર આનો સાચો ઉપાય નથી. વધી ગયેલા અસ્ત્રના તેજને અસ્ત્ર જાણનાર તું અસ્ત્રના તેજથી હરી લે. સૂત કહે છે, ભગવાને કહેલું સાંભળીને શત્રુઓના વીરોને હણનાર અર્જુને જળનું આચમન કરી ભગવાનની પરિક્રમા કરીને બ્રહ્માસ્ત્ર સામે બ્રહ્માસ્ત્ર સાધ્યું. બાણોને વીતી રહેલા બંનેના તેજો પરસ્પર અથડાઈને પૃથ્વી, સ્વર્ગ, અંતરિક્ષને ભરી દઈને પ્રલયના સૂર્ય અને અગ્નિ પેઠે વધ્યા. 3 લોકોને મારતું તે 2 અસ્ત્રોનું ઘણું તેજ જોઈને બળતી બધી પ્રજાઓએ સાવર્તક અગ્નિ માન્યું. પ્રજાની આપત્તિ અને લોકોનો તે નાશ અને વાસુદેવનો મત જાણીને અર્જુને બંને બાળી લીધા. પછી ગૌતમીના ક્રૂર પુત્ર પાસે ઝડપથી જઈને જેમ પશુને રાંડવાથી બાંધે તેમ ક્રોધથી લાલ થયેલ ચક્ષુવાળાએ તેને રાંડવાથી બાંધ્યું. રાંડવાથી બાંધેલા શત્રુને જબરજસ્તીથી છાવણીએ લઈ જવા ઈચ્છતા અર્જુને
કમલના જેવા નેત્રવાળા કોપાયમાન ભગવાનને નીચે પ્રમાણે કહ્યું. શ્રી ભગવાન કહે છે, હે પાર્થ, આનું રક્ષણ કરવું યોગ્ય નથી. આ બ્રહ્મ બંધુને મારી નાખ. આને નિરઅપરાધી સૂતેલ બાળકોનો રાત્રે વધ કરેલો છે. મત પ્રમત ગાંડા સૂતેલા બાળક, જડ સ્ત્રી, શરણે આવેલા, રથ વિનાના થયેલા અને ભય પામેલા શત્રુને ધર્મ જાણનાર હળતો નથી. તે નિર્દય ખલ બીજાના પ્રાણોથી પોતાના પ્રાણને ઘણા પુષ્ટ કરે છે. તેનો વધ નિશ્ચય તેનું કલ્યાણ કરનારો છે, કારણ કે દોષથી પુરુષ નીચે જાય છે, પડે છે. અને મારા સાંભળતા તે પાંચાલીને વચન આપેલ કે, હે માનિની, જે તારા પુત્રને હણનાર છે તેનું માથું હું લાવી આપીશ. તેથી પોતાના બંધુએ હણનાર આ પાપી આતતાઈનો વધ કર. હે વીર, કુલના કલંકરૂપ તેણે પોતાના સ્વામીને પણ દુઃખદાયક કર્મ કરેલું છે. સૂત કહે છે, એ પ્રમાણે ધર્મની પરીક્ષા કરતા શ્રી કૃષ્ણે પ્રેરેલા ઉમદા પાર્થ ગુરુના પુત્રને, જો કે તે પુત્રને હણનારો હતો, છતાં પણ હણવાની ઈચ્છા ન કરી. પછી ગોવિંદ, જેના પ્રિય સાથી હતા, તેવા અર્જુને પોતાની છાવણીએ આવી મરેલા પુત્રનો શોક કરતી પ્રિયાને તે નિવેદન કર્યું. નિંદ્ય કર્મને લીધે નીચું મુખ રાખેલા પશુની પેઠે રાંડવાથી બાંધેલા અપરાધ કરાયેલા ગુરુના પુત્રને એવી રીતે લાવેલો જોઈને મનોહર સ્વભાવવાળી દ્રૌપદીએ અહો કૃપાથી નમન કર્યું અને આનું બંધન અને લાવવાનું ન સહન કરતી સતીએ કહ્યું કે આ બ્રાહ્મણ સદાના ગુરુને છોડી દો. અને બાણો છોડ્યા અને વાળવાની સાથે મંત્રો સહિત અસ્ત્રોના સમૂહ તમે જેની કૃપાથી શીખ્યા તે દ્રોણ આજ છે. આ તે જ ભગવાન દ્રોણ પ્રજાના રૂપથી રહેલા છે. તેનો અર્ધદેહ પત્ની છે. વીરને જન્મ આપનારી કૃપી સતી થઈ નથી. તેથી હે ધર્મ જાણનાર, હે મોટા ભાગ્યવાળા, પૂજા કરવા યોગ્ય અને વારંવાર વંદન કરવા યોગ્ય ગુરુનું કુલ તમારાથી દુઃખ પામે તે યોગ્ય નથી. જેમ મરેલા પુત્ર વાળી મુખ ઉપર આંસુ વાળી દુઃખી થઈ વારંવાર હું રડું છું, તેમ પતિને દેવ જાણનારી આની માતા ગૌતમી ન રડો. જે ઇન્દ્રિયો વશ ન કરેલા ક્ષત્રિયોને બ્રાહ્મણના કુલને કોપાવેલ હોય છે, તે બ્રાહ્મણનું કુલ તેમના કુલને શોક કરાવી સંતતિ સાથે તરત જ બાળે છે. સૂત કહે છે, હે દ્વિજો, ધર્મના પુત્ર રાજાએ નકુલે અને સહદેવે યુયુધ્ય અને ધનંજય, દેવકીના પુત્ર ભગવાને અને જે બીજા પુરુષો અને સ્ત્રીઓ હતા તેમણે રાણીના ધર્મ પ્રમાણેના ન્યાય પ્રમાણેના કરુણાવાળા, કપટ રહિત, સમાનતાવાળા અને ઉત્તમ વચનને આવકાર. તે વિષયમાં ક્રોધી ભીમે કહ્યું કે જેને સૂતેલા નાના બાળકોને સ્વામીના કાર્ય માટે નહીં અને પોતાના કાર્ય માટે પણ નહીં, પરંતુ નકામા જાણ્યા તેનો વધ ઉત્તમ મનાયેલો છે. ભીમે કહેલા અને દ્રૌપદીના વચનનું શ્રવણ કરીને ભગવાન ચાર ભુજાવાળા થયા. તેમને મિત્રનું મુખ જોઈને
હસતા હોય તેમ આ નીચે પ્રમાણે કહ્યું. બ્રહ્મબંધુને હણવો નહીં, આતતાયી વધ કરવા યોગ્ય છે. મેં બંને શાસ્ત્રમાં કહેલ છે, મારી આજ્ઞાનું પાલન કર. સૂત કહે છે, અર્જુને એકાએક હરિનો અભિપ્રાય જાણીને પછી દ્વિજના માથા 54મો શ્લોક, તે જે પ્રિયાનું સાંત્વન કરતા વચન આપેલું તે સત્ય કર, અને ભીમસેનનું પાંચાલીનું અને મારું પ્રિય કર. સૂત કહે છે, અર્જુને એકાએક હરિનો અભિપ્રાય જાણીને પછી દ્વિજના માથામાં રહેલો મણિ કેશો સાથે તલવારથી હરી લીધો. દોરડાથી બંધાયેલાને છોડીને બાળકની હત્યાથી કાંતિ વગરના થયેલા અને મણિ તથા તેજ ગુમાવેલા તે છાવણીમાંથી કાઢી મૂક્યો. મુંડન દ્રવ્ય લઈ લેવું અને સ્થાનમાંથી કાઢી મૂકવો આ નિશ્ચય બ્રહ્મબંધુઓનો વધ છે. બીજો દેહનો વધ તેનો વધ નથી. પ્રસંગ, પુત્રોના શોકથી દુઃખી થયેલા બધા પાંડવોએ દ્રૌપદી સાથે પોતાના મરણ પામેલા સગાઓનું સ્મશાનમાં લઈ જવા વગેરેનું જે કાર્ય કર્યું હતું તે કર્યું. ઇતિ શ્રી લક્ષ્મણ ભટ્ટ ના પુત્ર શ્રી વલ્લભ દીક્ષિતે રચેલી શ્રી ભાગવત ની સુબોધિનીમાં પ્રથમ સ્કંદનો 7મો અધ્યાય સમાપ્ત. હવે 7મા અધ્યાયનું ભાગવત 7માથી 9મા સુધીના 3 અધ્યાયનો અર્થ અહીં કહેવામાં આવ્યો છે. ઉત્તમ અધિકારીનો પાના નંબર 22 ઉપર 7માથી 9મા સુધીના 3 અધ્યાયનો અર્થ અહીંયા કહેવામાં આવે છે. ઉત્તમ અધિકારીનો અહીં આપણને સમજાવી રહ્યા છે શ્રોતા અને વક્તાનું. તેમાં પાંડવોને દુઃખ બે પ્રકારનું થયેલું. પોતાના દેહથી જુદા હોય તે પુત્ર દ્વારા થયેલું અને પોતાના દેહથી થયેલું. પુત્ર વગેરે પોતાના દેહથી જુદા છે, તેઓના સંબંધમાં એક પ્રકારનું દુઃખ થયેલું અને પોતાના દેહથી દુઃખ થયેલું. પાછું બે પ્રકારનું દુઃખ થયેલ. એક અજ્ઞાનથી થયેલ અને બીજું શત્રુથી થયેલ. અને અજ્ઞાનથીમાં પાછું બે પ્રકારનું દુઃખ થયેલ. પાછું બે પ્રકારનું હતું, જીવ સંબંધી અને બ્રહ્મ સંબંધી. આમ હોવાથી પોતાના દેહથી 3 પ્રકારનું દુઃખ થયું. શત્રુથી, જીવ સંબંધી અને અજ્ઞાનથી. શત્રુથી એક શત્રુથી, 2 જીવ સંબંધી અને 3 અજ્ઞાન. અરે નહીં ભાઈ, જીવ સંબંધી અજ્ઞાનથી અને ત્રીજું બ્રહ્મ સંબંધી અજ્ઞાન. જીવ સંબંધી અજ્ઞાનથી અને બ્રહ્મ સંબંધી અજ્ઞાનથી, જેનાથી પોતાના દેહથી થયેલ દુઃખ દૂર થાય. એના ઉપર 1, 2, 3 લખેલું છે, જરા ધ્યાનથી વાંચો. થોડું વધારે ઝીણા અક્ષર છે. દેખાય છે? નહીં? જી અને બ્ર એની પાસે એટલે ક ખ અને ગ એમ લખેલું છે. હા, નહીં, એમાં તો 1, 2, 3 છે. ખૂબ અધ્યયન કર્યું હશે એટલે સાઈ વળી ગયું.
જેનાથી પોતાના દેહથી થયેલ દુઃખ દૂર થાય. જેનાથી પોતાના દેહથી થયેલ દુઃખ દૂર થાય. જેનાથી જ પુત્રો વગેરે તેનાથી જ પુત્રો વગેરેની દ્વારા થયેલું દુઃખ પણ દૂર થાય. તેથી 3 પ્રકારનું જ દુઃખ રહેલ છે. તેથી તે દુઃખ દૂર કરવા આ 3 અધ્યાય કહે છે. તેમાં 7મા અધ્યાયમાં પુત્રોના વધથી થયેલ દુઃખ કહેલું છે, શ્લોક 20 થી 20 અને 21. તે સમયે અર્જુનની ઈચ્છા પૂર્ણ કરી, શ્લોક 27-28. ભગવાન જ તે દુઃખ દૂર કરે છે. શત્રુ ઉપર વિજય પ્રાપ્ત થતા શ્લોક 29 થી 56માં તેનાથી થયેલ દુઃખ દૂર થાય છે. અર્જુને ભગવાનની સ્તુતિ કરેલી 22 થી 26માં. તેથી ભગવાને તેની ઈચ્છા પૂર્ણ કરેલી. સર્વ સ્થળે દુઃખ દૂર થયાનું કારણ ભગવાનની સ્તુતિ અને તેમની પ્રસન્નતા છે. તેથી આ 3 અધ્યાયમાં ભગવાનની સ્તુતિ કરેલી છે. 7મા અધ્યાયમાં અર્જુનને દુઃખના પ્રસંગે સ્તુતિ કરી. 8મા અધ્યાયમાં અર્જુને દુઃખના પ્રસંગે સ્તુતિ કરી. 2 વાર આવ્યું છે. 8મા અધ્યાયમાં જ પાંડવનો નાશ કરવા અશ્વત્થામાએ બીજી વાર બ્રહ્માસ્ત્ર યોજેલ ત્યારે તેનાથી ઉત્તરાના ગર્ભનું અને પાંડવનું ભગવાને રક્ષણ કર્યું. ત્યારે પોતાનું ઈચ્છેલું રક્ષણ પ્રાપ્ત થતા કુંતીએ સુખના પ્રસંગે સ્તુતિ કરી. 17 થી 42. આથી બ્રહ્મના સંબંધી અજ્ઞાન દૂર થયાનું જણાવેલ છે. 9મા અધ્યાયમાં ભીષ્મે પોતાને મોક્ષ પ્રાપ્ત થાય તે માટે સ્તુતિ કરી. 32 થી 42. આથી જીવન સંબંધી અજ્ઞાન દૂર થયાનું જણાવેલ છે. તેથી તે સ્તુતિના અંતે ભીષ્મને મોક્ષ થયાનું કહે છે. આ સ્તુતિ કરનારાઓ ભગવદીય હોવાથી જ તેઓના દુઃખ તો દૂર થાય. દુઃખ દૂર કરવા માટે સ્તુતિ કરવાનું પ્રયોજન નથી, પરંતુ ભક્તિ કરવાનો અધિકાર પ્રાપ્ત થાય તે માટે સ્તુતિ કરવાની જરૂર હતી. આ સ્તુતિ સંસારના જુદા જુદા પદાર્થમાંથી આસક્તિ દૂર કરવાના સાધનરૂપ છે. કારણ કે તે જુદા જુદા પદાર્થો પ્રાપ્ત કરવા પ્રેરણા કરતા અધિદૈવિકને ભગવાન આ સ્તુતિને લીધે તેમ કરતા અટકાવે છે. જે આમાં મને એવું સમજાય છે કે અહીંયા આગળ સ્તુતિ 3 જણે કરેલી છે. એક અર્જુને કરી છે, એક પોતાનું દુઃખ દૂર કરવા માટે અર્જુને, કુંતીજી અને ભીષ્માએ સ્તુતિ કરેલી છે. અને એ સ્તુતિ એમનું દુઃખ દૂર કરવા માટે કરેલી નથી, પણ ભક્તિનો અધિકાર પ્રાપ્ત કરવા માટે એમને સ્તુતિ કરેલી છે, એવું મને સમજાય છે કે હતી સ્તુતિ એમને કરી હતી. ભક્તિ પ્રાપ્ત કર એમ નહીં. મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે દુઃખ દૂર કરવા માટે સ્તુતિ કરવાનું પ્રયોજન નથી, પરંતુ ભક્તિ કરવાનો અધિકાર પ્રાપ્ત થાય તે માટે સ્તુતિ કરવાની જરૂર હતી. એવું એટલા માટે એમણે ન કર્યું હતું, પરંતુ એવું કર્યું હોત તો સારી વાત હતી. એમ વાંધો નહીં, થોડો આજે વિચાર કરીને કાલે વધારે કરીશું.